बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीमुल हुसैनी हाजरी मौला। तौफीक ताईद हिम्मत व यारी मौला। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा, रहमान रहीम, खुदावंद बरहक। યા મૌલા, અમે અહીંયા બધા ભાઈ બહેન ભેગા થયા છીએ મૌલા, કાંઈ તારા ઇલ્મમાં આગળ વધવા માટે, ઇલ્મના મોતી ચૂનવા માટે। યા મૌલા, યા મહેરબાન મૌલા, તું નૂર બનીને અમારી સાથે રહેજે મૌલા। યા ખુદાવંદે મહેરબાન, તારા વગર કોઈ તાકાત કે કોઈ કુવત અમારી નથી, કોઈ કાબિલિયત નથી મૌલા। જી છે મૌલા એ તું જ છે મૌલા, તું હી તું મૌલા, તું હી તું। આમીન યા રબ્બલ આલમીન। બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ। મોલા અલી મદદ। આપણે આપણું જે નૂરનો રેફરન્સીસનું જે આપણું કોર્સ ચાલી રહ્યું છે એ આપણે ચાલુ રાખીએ। અને અલ્હમ્દુલિલ્લાહ આજે 24 તારીખ છે જૂનની, અને આપણે અલ્હમ્દુલિલ્લાહ આજ સુધી જે રેફરન્સીસ નૂરના કરી લીધા છે એ આપણા સામે છે। અને મને ઉમ્મીદ છે કે તમારી નોટબુકના અંદર તમે બરાબર લખી રહ્યા છો કે જો અહીંયા નૂર છે, અહીંયા નૂર છે, પણ અહીંયા શબ્દ જે છે એ મુનીર છે। તો જ્યારે આપણે કુરાનની સ્ટડી કરતા હોઈએ તો આપણે ખબર હોવી જોઈએ કે કયા કુરાનની વર્સના અંદર કયો શબ્દ નૂરના માયનામાં લેવામાં આવે છે। કેમ કે આજે એક નવો શબ્દ લઈશું આપણે, તો અહીંયા જે શબ્દ છે એ મુનીર આવે છે અને બીજી જગ્યા નૂર છે। અને આ મૌલાની ઘણી જ મહેરબાની અને રહેમત છે કે આપણે રિવ્યૂમાં પણ આટલું બધું શીખી રહ્યા છીએ ને આપણે સ્ટડી કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, અને બહુ જ તમારું ફીડબેક જે આવે છે એ બહુ સારું આવી રહ્યું છે, બધાને બહુ મજા આવી રહી છે અને લર્ન કરી રહ્યા છે। તો તમારી દુઆઓના સાથે અમે ચાલીએ છીએ, કેમ કે અગર તમારી દુઆ, તમારી ખુશી હોય છે ત્યારે જ આપણે આ કામ આગળ વધાવી શકીએ છીએ। તો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે આ નવું રેફરન્સ જે કરશું એ સૂરા યુનુસનો ચેપ્ટર 10 વર્સ 5 છે। તો આપણા પાસે કોઈ અરબી વાંચવાવાળો છે યા કોઈ ટ્રાન્સલિટરેશનની પ્રેક્ટિસ કરેલી છે જેને વાંચવાની કોશિશ કરવી છે? આજે કોઈ છે આપણા પાસે? આજે કોઈ નહીં હોય તો પછી હું વાંચીશ। તમે છો તો બધું છે ને, પછી ક્યાંય વાંધો નથી, બિસ્મિલ્લાહ કરો। أعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم هو الذی جعل الشمس ضیاء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنین والحساب ما خلق اللہ ذلك الا بالحق یفصل الآیات لقوم یعلمون۔ સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ। તો બ્યુટિફુલ અરેબિકના અંદર ટ્રાન્સલિટરેશન આપણા સામે છે। તો અહીંયા આપણે ખાલી કોશિશ કરીને બરાબર જોઈ લઈએ કે નૂરનો શબ્દ ક્યાં આવ્યો છે, તો આપણે ખબર હોવી જોઈએ। તો અહીંયા એકચ્યુઅલી જે
અહીંયા આપણે ટ્રાન્સલિટરેશનમાં જોઈએ તો તમને દેખાય આ જે શબ્દ છે ને કે ઝિયા, આ જે અરબીના અંદર ઝિયા આપણે જોઈએ ઝિયા વલ કમરા નૂરન, તો અહીંયા એકચ્યુઅલી નૂરનો બી શબ્દ આપણે નૂરને તો ઓળખીએ છીએ, પણ ઝિયાનો જે શબ્દ છે ને એના માના પણ બી રોશની ને નૂર ન થાય છે. તો આ બે વખત નૂરના શબ્દ આ કુરાનના આ વર્ડ્સના અંદર આવેલા છે. અને આપણી બેને બહુ બ્યુટિફુલી અહીંયા વાંચેલું અરબિકના અંદર. અને ટ્રાન્સલિટરેશન જે લોકોને નથી આવડતી અરેબિક એ લોકોના માટે. હવે કોઈ આપણું ફ્રેન્ડ કોઈ ઇંગ્લિશમાં વાંચશે? કે શું આપણે વાંચી લીધું અરેબિકના અંદર? It is he who made the sun a shining light and the moon what is that? Derived light. Or a derived light, and determined for it phases that you may know the number of years and account. Allah has not created this except in truth. He details the signs for a people who know. સુભાનઅલ્લાહ. તો આપણે જોઈ રહ્યા છીએ કે જો અગર આપણે ઇંગ્લિશમાં બી જોઈએ ને તો આપણે દેખાઈ રહ્યું છે કે અહીંયા જે શબ્દ છે શાઇનિંગ લાઇટ, કે સૂર્યથી શાઇનિંગ લાઇટ અને પછી ચાંદથી મૂનથી ડ્રાઇવ્ડ લાઇટ, તો બે વખત આ નૂરનો શબ્દ લાઇટનો શબ્દ આવે છે, રાઈટ. તો આપણે ધ્યાનમાં રાખવાનું કેમ કે આપણે નૂરના રેફરન્સીસ કરી રહ્યા છીએ, તો આપણે ખબર હોવું જોઈએ કે અરેબિકના અંદર ક્યાં ક્યાં નૂરનો શબ્દ વપરાશમાં આવ્યું છે. હવે આપણા પાસે ઉર્દુ અને ગુજરાતીમાં છે, તો કોઈ ભાઈ બહેન છે તો આગળ આવો પ્લીઝ. I can read. તે અલ્લાહ છે જેણે સૂર્યને તેજસ્વી બનાવ્યો અને ચંદ્રને ચમકતો બનાવ્યો અને તેના માટે વધઘટની મંજિલો નિર્ધારિત કરી લીધી, જેથી તમે વર્ષોનો હિસાબ કરી શકો અને હિસાબને જાણી લો. અલ્લાહ તઆલાએ આ તમામ વસ્તુઓ બેકાર પેદા નથી કરી. તે પોતાની નિશાનીઓ તેમને સ્પષ્ટ બતાવી રહ્યો છે જેઓ જ્ઞાન ધરાવે છે. તો તમે અહીંયા જોયું ને કે એક ચીજ ફીડબેક દિલશા, કે જ્યારે આપણે કુરાનનું વાંચીએ ને તો આપણે બ્રેકેટના અંદર જે દીધેલું હોય ને આપણે ન વાંચવાનું. તો અહીંયા કેવું શબ્દ અલ્લાહ લખેલું છે બ્રેકેટના અંદર, તો એનું મતલબ એ થયું કે જે ટ્રાન્સલેટર છે ને એ પોતે એમ લખે છે, તો બ્રેકેટના અંદર નહીં આપણે વાંચવાનું. પણ આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે હું અલ્લાહ અહીંયા બી જોઉં છું અને ઉર્દુમાં બી અલ્લાહ તાલા લખેલું છે, અને આપણે ઇંગ્લિશમાં બી ચેક કરીએ ઇટ ઇઝ સી, અહીંયા છે ને હી છે. તો જો અરબીના અંદર છે હુ વલ લઝી, તો આપણે હુ છે એની વાત કરે છે, એની કે કેની કે ખુદાની, પણ અહીંયા શબ્દ ખુદાનો નથી. તો આ બી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી છે કે જ્યારે આપણે ટ્રાન્સલિટરેશન વાંચતા હોય ને આપણી લેંગ્વેજમાં ઉર્દુમાં ગુજરાતીમાં વાંચતા હોય, અને જ્યારે આપણે ટ્રાન્સલિટરેશનને જોઈએ તો અહીંયા ક્યાંય આપણે ખુદાનો શબ્દ દેખાતું નથી. હુ વલ્લઝી જલશ શમસા, અહીંયા કાંઈ શબ્દ નથી દેખાતું, અને ઇંગ્લિશમાં પણ નથી. પણ બહુ ઇન્ટરેસ્ટિંગલી અલ્લાહ તાલા ઉર્દુમાં પણ છે અને ગુજરાતીમાં બ્રેકેટમાં છે. કહેવાનો મકસદ જે હતું કે આપણે બ્રેકેટમાં લખેલું છે એનો મતલબ એ છે કે સેન્ટેન્સને સમજાવવા માટે યા પોતાની અક્કલ એ લોકો ચલાવતા હોય તો એ લોકો બ્રેકેટમાં ચીજો નાખતા હોય, તો આપણે વાજબ નથી કે આપણે બ્રેકેટને વાંચીએ, પણ આપણે ટ્રાન્સલેશન કુરાનમાંથી જ કોપી કરીને લીધેલું છે તો એ પૂરું આવી જાય છે. તો એક ખાલી આ મગજના અંદર આ વાત રાખવાની. પણ જો ઉર્દુના અંદર ઇન્ટરેસ્ટિંગલી જે મોહમ્મદ જુનાગઢીએ તર્જુમો કરેલો છે એ તો અલ્લાહ તાલા બ્રેકેટના બહાર લખેલું છે. તો ખબર છે ને જ્યારે ટ્રાન્સલેટર્સ આમ કરે છે અને જે લોકો આપણા જેવા માણસો જે લોકોને અરબી ન આવડતી હોય તો એ લોકો ટ્રાન્સલેશનને વાંચીને એના પર ભરોસા કરતા હોય છે કે ભાઈ આ લોકો તો મોટા સ્કોલર્સ છે, આ લોકો થોડી કોઈ ગલત શબ્દ કરે. પણ આ માણસે જે જુનાગઢી છે એ ખુદાનું નામ અહીંયા નાખી દીધું. તો આ તો ચલો ખુદાની જ વાત છે તો ખુદાનું નામ નાખ્યું તો ચલો કાંઈ વાંધો નહીં. પણ જ્યારે આપણે અરેબિક ભાષાના સાથે બરાબર ધ્યાનથી જોઈએ તો એ લોકોએ એવી રીતે ઇમામને છુપાવી દીધા છે કે માણસો ગોતી નથી શકતા. તો એક સાઈડની આ એક નોલેજ છે, સાઈડની નોલેજ લેંગ્વેજના હિસાબે, જેવી રીતે હાજરીમાં આપણે કીધું કે આપણે લેંગ્વેજ લર્ન કરવાની. તો ચાલો
આપણે લેંગ્વેજ નથી લર્ન કરતા પણ થોડી શુદ્ધ બુદ્ધ બી આવે તો શું ખરાબ છે આપણા માટે, સમજ આવે છે, રાઈટ? તો અહીંયા જે અલ્લાહ તાલાનો શબ્દ આપણે અરબીમાં ન દેખાણો પણ અહીંયા છે. ચાલો, તો આ એક સાઈડની વાત થઈ ગઈ. ઉર્દુમાં કોણ વાંચશે? છે કોઈ ભાઈ બહેન ઉર્દુ વાંચવા વાળો આજે? वो अल्लाह ताला ऐसा है जिसने आफताब को चमकता हुआ बनाया और चांद को नूरानी बनाया और उसके लिए मंजिलें मुकर्रर की ताकि तुम बरसों की गिनती और हिसाब मालूम कर लिया करो. अल्लाह ताला ने ये चीजें बेफायदा नहीं पैदा की, वो ये दलाइल उनको साफ साफ बतला रहा है जो दानिश रखते हैं, જે લોકો અક્કલ રાખે છે, રાઈટ, જ્ઞાન રાખે છે. ઓલરાઈટ, તો આ તો થઈ ગયું ટ્રાન્સલેશન. તો આપણે કંઈક સમજ આવી ગઈ કે ખુદા તાલા આ વર્ડ્સના અંદર શું 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 ચીજો જે છે એ બયાન કરી રહ્યો છે. તો ચલો આપણે હવે તાવીલમાં જઈએ અને સમજીએ કે કુરાનના આ રેફરન્સના અંદર શું આપણે કહેવામાં આવ્યું છે. તો અહીંયા હું એ રેકોગ્નિશન ઓફ ઇમામ પાર્ટ 3 ના અંદરથી અમુક પોઈન્ટ તમારા સામે રાખેલા કે આપણે તાવીલી જે એક્સપ્લેનેશન છે એને બરાબર સમજીએ. તો આ વર્ડ્સના અંદર સૂર્યની વાત થાય છે અને ચંદ્રની વાત થાય છે, રાઈટ? કે ખુદાએ ચાંદની રોશની ને સૂરજની રોશની રાખી છે. તો જ્યારે સૂરજની વાત કરે છે ને તો શબ્દ ઝિયા વપરાશમાં આવ્યું અરેબિકના અંદર, અને જ્યારે મૂનની વાત કરી તો શબ્દ નૂરનો વપરાશ કરેલો હતો. તો આ બે અલગ અલગ ચીજો છે. સૂરજ અલગ છે, ચાંદ અલગ છે. પણ જ્યારે એના નૂરની વાત થાય છે તો એ એક જ નૂર છે. કેમ કે ચાંદની પોતાની કોઈ રોશની નથી હોતી, એ ડ્રાઇવ્ડ છે. એનાથી ચાંદ જે છે એ સૂરજથી રોશની હાસિલ કરે છે અને ચમકે છે. ચાંદની પોતાની કોઈ લાઇટ નથી, પોતાનો કોઈ નૂર નથી, સૂરજથી પોતે લાઇટ લેતો હોય છે. તો આ તો એક ફિઝિકલી આપણા માટે એક નિશાની દુનિયાના અંદર આપણે બતાવવામાં આવે છે કે જો દુનિયા આપણા પ્લેનેટના અંદર આપણી જમીનના અંદર સૂરજ છે, જેનાથી આપણે કેટલું બધું નરિશમેન્ટ બધું આપણી દુનિયા જે ચાલે છે એ સૂરજથી ચાલે છે. સૂરજની રોશની ચાંદને આપે છે, તો ચાંદ રોશની લે છે, તો રાતમાં બી આપણે દેખાય છે, ઉજાલો હોય છે. આ બે અલગ અલગ ખુદાની ક્રિએશન છે. સૂરજ અલગ છે, ચાંદ અલગ છે. પણ જ્યારે એની લાઇટની વાત કરવામાં આવે છે, એની રોશનીની વાત કરવામાં આવે છે, તો આ બે એક જ ચીજ છે. તો ખુદા ફરમાવે છે કે જો આ એક સિમ્બલ છે, આ એક મિસાલ છે, અને એનો હાસિલ, એનો મમસૂલ, અગર તમે મિસાલ અને મમસૂલનો બી ઓલું ગ્લોબલ લેક્ચર બહુ સારું પોસ્ટ કરવામાં આવ્યું હતું. તો એ જ કોન્સેપ્ટ છે કે મિસાલ હોય છે ને મમસૂલ હોય છે, કે ખુદા જે છે એ નિશાનદહી આવું મિસાલું દઈને આપણને સમજાવે છે કે દુનિયા બાને આપણે સૂરજ દેખાય છે અને સૂરજની બહુ સ્ટ્રોંગ પાવરફુલ રોશની હોય છે, પણ ચાંદની ધીમી ઠંડી રોશની હોય છે. તો આપણે લાગે કે ચાંદની પોતાની રોશની છે, એવું નથી હોતું. ચાંદ જે છે એ સૂરજથી રોશની લે છે. અહીંયા આ દુનિયાબાને જે મિસાલ આપણે દેખાવામાં આવે છે એની અંદર જે રૂહાની હકીકત છે એ આપણે સમજાવવામાં આવે છે કે જોવામાં તો બે અલગ અલગ ચીજો છે, બે અલગ અલગ સ્વરૂપ છે, બે અલગ અલગ ક્રિએશન લાગે છે, પણ એના અંદર જે નૂર છે એ એક જ છે. અને પછી અલ્લામા સાહેબ એને સમજાવે છે કે જ્યારે આપણે આપણા પૈગંબરને જોઈએ છીએ કે ચાલે આપણે આપણા આ જમાનાના પાછળ 1400 વર્ષ પૈગંબર મોહમ્મદ હતા, તો પૈગંબર જ્યારે દુનિયામાં હતા તો એ જ નૂર હતા જે મૌલા અલી હતા. મૌલા અલીના બાદ ઇમામ હુસૈન, આજે આપણે કહીએ હાજરીમાં. તો જે નૂર આપણે જોવામાં ચાહતા હોય તો નૂર એક જ છે, પણ જે બદન છે એ અલગ અલગ છે, જોવામાં જે છે અલગ અલગ છે. પૈગંબરોના જમાનામાં તમે પ્રોફેટ મોહમ્મદની વાત કરો, હઝરત આદમની વાત કરો, હઝરત મૂસાની કરો, કે હઝરત ઇબ્રાહીમની કરો, કે હઝરત ઈસાની કરો, કોઈ બી પૈગંબર નાતિકની વાત કરો, એ લોકો પોતાના જમાનાના અંદર હતા, પણ એ લોકોના સાથે જ્યારે ઇમામ હતા તો એની મિસાલ એવી થઈ કે પૈગંબર જે છે પોતાના ટાઈમ ઉપર એની મિસાલ જે હતી એ સૂરજની હતી, એ સામે હતા. અને સૂરજથી ચંદ્ર જે છે એ રોશની લે છે. દેખાવામાં બે ચીજો છે પણ નૂર એક જ છે, રૂહાનિયત એક જ છે. તો આપણે આ ચીજ સમજાવવામાં આવી રહી છે કે જ્યારે આપણે કુરાનને જોઈએ છીએ તો આપણે અરબી ભાષા દેખાય છે ને આપણે ડરી જઈએ છીએ ને કહીએ છીએ તો આ તો પૈગંબરની અરબી ભાષામાં છે, તો આ તો બહુ મુશ્કેલ છે આપણા માટે, કેમ કે આ તો આપણી
જબાન નથી, આપણી ટંગ નથી, મધર ટંગ નથી, તો આપણે ચલો ઇંગ્લિશ આવડે છે તો આપણે ફરમાન વાંચશું, યા ગુજરાતી આવે છે આપણે ફરમાન વાંચશું. જે હકીકત આપણે આ કુરાનની વર્ડ્સના અંદર સમજાવવામાં, મિસાલ દઈને સમજાવવામાં આવી રહી છે કે દેખાવામાં આંખોથી સૂરજ અને ચાંદ અલગ અલગ છે, પણ એનો નૂર જે છે એ એક જ છે. જે લોકો જ્ઞાન રાખે છે, જે લોકો અક્કલવાળા છે, એ લોકો આ ચીજને સમજી શકે છે. તો શું આપણને સમજાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આપણે કુરાનને જોઈએ છીએ તો આપણે કહીએ છીએ થોડુંક હટાવી નાખીએ. જ્ઞાનની કિતાબ હોય કે ફરમાનની કિતાબ હોય તો ચલો મારા કરીબ કરી લો, રાઈટ? કેમ કે આપણે એને અલગ અલગ, આપણે તફાવત કરીએ છીએ, આપણે સેપરેટ કરીએ છીએ. ઇલ્મ આપણે સમજાવે છે કે આ બધા અલગ અલગ નૂરની રોશનીઓ છે. કેમ કે આપણા પૈગંબર બી નૂર હતા, આપણા ઇમામ બી નૂર છે. પણ જેવો જમાનો હતો, જેવી જબાન હતી એ ટાઈમની, પીર નાસિર ખુસરોની જો કિતાબો પાડશું તો આપણે પર્શિયનમાં કિતાબો મળશે. પણ જે તાલીમાત છે, જે નૂર છે એ એક જ છે. નાતિકના જમાનાના અંદર નાતિક આગળ હતા, ઇમામ પછવાડે હતા, કેમ કે સૂરજ દેખાતા હતા, અને ચાંદ રોશની લે છે તો ઇમામ પાછળ હતા. પણ અગર કોઈ માણસ એમ કહે કે આ ઇમામ અને પૈગંબર અલગ અલગ હતા, તો હા અલગ અલગ હતા, બદનથી અલગ હતા. રૂહાનિયતમાં, નુરાનિયતમાં એ એક જ રૂહ, એક જ સોલ હતા. તો આ ચીજ આપણે સમજાવવામાં આ મિસાલથી દેવામાં આવી રહી છે. પછી આપણે મિસાલ દેવામાં આવી કે જેવી રીતે આપણે પૈગંબર અને ઇમામને સમજીએ, એવી રીતે પછી ઇમામ અને એના બાપ હુજ્જતે આઝમ, જે આપણે કહીએ પીર, એને સમજીએ. હવે હુજ્જતે આઝમ જે છે ને એ લાહિક ઇમામ હોય છે. હુજ્જતે આઝમ જે હોય છે એ લાહિક ઇમામ હોય છે. આપણે આ વાત બરાબર કરેલી છે કે લાહિક ઇમામનો એ દીકરો હોય છે જે એના ઇમામના બાદ પછી ઇમામતની ગાદી ઉપર બેઠે છે. તો જ્યારે ઇમામ અને હુજ્જતે આઝમ આપણે જોઈએ એની મિસાલ લઈએ, કે જે મિસાલ લઈએ હિસ્ટ્રીના અંદરથી, મૌલા અલી હતા અને ઇમામ હુસૈન હતા. તો મૌલા અલીની મિસાલ એવી થઈ કે સૂરજ હતા પોતાના ટાઈમ ઉપર, અને ઇમામ હુસૈન જે ઇમામ બન્યા, લાહિક ઇમામ હતા, એની જે મિસાલ હતી એ ચંદ્રની મિસાલ હતી. પણ જ્યારે ઇમામ હુસૈન ગાદી પર બેઠી ગયા તો પછી ઇમામ ઝૈનુલ આબદીન ચંદ્રની મિસાલો પર આવી ગયા. તો આ એક અજીબ વ ગરીબ ખુદાનો કાનૂન છે, જેની મિસાલ આપણે આપણી દુનિયામાં દેખાય છે કે સૂરજ બી છે ને ચાંદ બી છે. કેમ કે ખુદાએ અકલમંદોના માટે આખી દુનિયાના અંદર, નેચરના અંદર આપણા માટે નિશાનીઓ રાખેલી છે. તો કેટલી અજીબ વાત છે કે જ્યારે આપણે પૈગંબરની વાત કરીએ, ઇમામની વાત કરીએ, હુજ્જતે આઝમની વાત કરીએ, તો આ બધી ચીજો જે છે આપણા માટે દુનિયાના અંદર, ફિઝિકલ ક્રિએશનના અંદર આ બધી ચીજોની મિસાલો આપણે આપેલી. પણ જે લોકો અક્કલવાળા હશે, ઇલ્મથી જે લોકો નૂરને ગોતશે, તો એ લોકો સમજી શકશે કે આ મિસાલ છે, હકીકત કાંઈ બીજી છે. તો હકીકત શું છે કે ફિઝિકલી આ બધી ચીજો સેપરેટ દેખાય છે, પણ રૂહાનિયતના અંદર, નુરાનિયતના અંદર આ બધી એક જ નૂરની શુઆઓ છે, નૂરની રેસ છે જે આપણે દેખાય છે. અને શું કામ એ એક જ નૂર છે અને ફિઝિકલી અલગ અલગ છે? કેમ કે જે મોમિનીન છે એ લોકોના ટાઈમ ઉપર, એ લોકોની રૂહને માટે, એ લોકોની રૂહાની તરક્કીના માટે, એ લોકોને ગાઈડન્સ આપવાનું એ લોકોનું કામ હતું અને છે. આજના જમાનાના અંદર ના પિરાતન છે ના પેગમ્બરી છે, ઇમામત છે. કિયામતના જમાના અંદર ઇમામનો ટાઈમ છે. તો પિરાતન કે બધાએ હુદુદ દીન જે આપણે વાત કરીએ, જે આપણે શીખીએ ને આપણે એક્ઝામ્પલ દેતા હોઈએ, આ ટાઈમના અંદર એ છે બધું ઇમામના અંદર જ સમોયેલું છે. કાલે જ મારી બેન કહેતી હતી વકુલ શૈના સૈના ફી ઇમામ મુબીન, કે બધું ઇમામના અંદર સમોયેલું છે. તો આપણે આ ચીજ સમજમાં આવે છે. પણ જ્યારે આપણે ઇલ્મ લેતા હોઈએ છીએ તો આપણે એક એક ચીજ ખોલીને અલગ અલગ કરીને શીખતા હોઈએ છીએ. કેમ કે આપણે સમજીએ કે કેવી રીતે ખુદાનું જે કાનૂન છે આ દુનિયાના અંદર ચાલે છે. હવે આ જ આયતના અંદર આપણે સમજાવવામાં આવે છે કે કેવી રીતે ખુદાએ વરસ અને દિવસ અને આ બધા આપણે કેલેન્ડર ફોલો કરીએ છીએ, તો સોલર કેલેન્ડર છે ને લુનર કેલેન્ડર છે. તો માણસો આ રોશનીની મદદથી પોતાના ટાઈમનું કેલ્ક્યુલેશન કરે છે.
જેવી રીતે સૂરજ મૂવ કરે છે કે ચાંદ મૂવ કરે છે, પ્લેનેટ મૂવ કરે છે, એનાથી એ લોકો આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, આપણે ગણતરી ટાઈમની કરી શકીએ છીએ. તો માણસોના માટે, દુનિયાવાળા માણસો માટે કેટલી મદદ છે કે સૂરજની રોશનીથી, ચાંદથી એ લોકોએ કેલેન્ડર બનાવેલા. મતલબ શું, એ લોકોને ગાઈડન્સ મળે છે કે જો આજે જૂનનો મહિનો છે અને આજે આમ છે, આ તારીખ છે, આ વર્ષ છે, કેલ્ક્યુલેશન માટે. પણ જે લોકો રૂહાનિયતની તલાશ કરે છે એ લોકો આ ચીજને, એની જે મિસાલ છે, મમસૂલી છે કે જ્યારે રૂહાની તौर પર ગાઈડન્સ મળે છે, તો આપણે યાદ છે વાત કરેલી હુદુદીનની ક્લાસના અંદર કે મહિનાના મતલબ 12 મહિનાના મતલબ 12 હુજ્જતાન. જ્યારે આપણે વીક્સની વાત કરીએ તો એટલા દાય, આપણે બધી આ ચીજોની વાત કરેલી છે. તો કેવી રીતે ખુદાએ દુનિયાબાને આ ચીજો, પ્લેનેટ બનાવ્યું, સૂરજ છે, ચાંદ છે, દિવસ છે, વર્ષ છે, ટાઈમ છે, આ બધી ચીજો મિસાલ છે. જ્યારે મોમિનની આંખો ઉપરથી પડદો હટે છે, કેવી રીતે હટે છે? જ્યારે ઇલ્મ હાસિલ કરે છે. તો જ્યારે ઇલ્મ હાસિલ કરે છે તો ખબર પડે છે, અરે આ બધું જે રમત રચાવેલી છે દિવસની, મહિના ને વર્ષને, આ બધા ટાઈમની સાયકલ્સની પર જે વાત કરી છે, આ બધી ચીજો આપણા માટે, આપણે ગાઈડ કરવા માટે છે, આપણે મિસાલ દેવા માટે છે, કે આપણે મિસાલથી સમજીએ કે ખુદાએ આ દુનિયા જે ક્રિએટ કરેલી આપણા વિચારના માટે, આપણા ઇલ્મના માટે, કે આપણે એનાથી મિસાલથી હકીકતને આપણે ગોતીએ અને જે એની બાતની માયના છે એને આપણે પકડીને સમજીએ અને દરજાત ઉપર ચડવા માંડીએ, ઇમામના નૂરથી કરીબ થઈ જાય. મતલબ શું કે આપણે એની શનાખ્તને પામીએ. તો આ બધી ચીજો જે આપણે જોઈએ છીએ, જ્યારે આપણે વાત કરીએ છીએ પૈગંબરને 1400 વર્ષ થઈ ગયા, તો આ ખુદાનો 6 દિવસ હતો. 7મા દિવસ ઉપર જે ખુદાજી છે એ તખત ઉપર બેસી જાય છે અને આ ક્યામતનો ટાઈમ છે અને કાયમુલ ક્યામતનો ટાઈમ છે. અને બધી આપણે આ વાત કરેલી, આ રિવ્યૂ આપણું ચાલી રહ્યું છે. આ બધા જે કોન્સેપ્ટ આપણે લર્ન કરેલા, આજે આપણે રિવ્યૂ કરીએ છીએ ને સમજીએ છીએ અને બરાબર સમજી રહ્યા છીએ કે આ બધી ચીજો જે આપણે શીખવવામાં આવેલી છે, આપણે આ ચીજને સમજીએ કે કેટલું રહેમાન અને રહીમ છે. આખી રમત જે એ રચાવેલી છે આ દુનિયાના અંદર, એક અને એક જ ચીજ માટે, કે આપણે એને ઓળખીએ છીએ કે નહીં, એની શનાખ્ત કરીએ છીએ કે નહીં, કે આ જે રમતમાં જ આપણે ખોવાઈ જઈએ છીએ. તો જે લોકો દીનદાર છે, જે લોકો મોમિનીન છે, જે લોકો ફરમાન બરદાર છે, એ લોકોના અંદરથી અવાજ આવતો હોય છે, એ લોકોને આ ખાલીપન મહેસૂસ થતું હોય છે કે આ શું કામ, આનું મકસદ શું, દુનિયાનો મકસદ શું? સવારના ઉઠ્યા, કામ કર્યું, રાતના સૂઈ ગયા, પછી આજ છે, ચલો જમાત ખાને ગયા, આજ છે જિંદગીનો મકસદ કે કાંઈ બીજું બી છે? સૂરજ કેમ બરાબર પોતાની ડ્યુટી ઉપર નીકળે છે? રાતના ચાંદ કેવી રીતે હોય છે? વર્ષોના વર્ષ સેમ ચીજ રિપીટ થાય છે, એનું મકસદ શું છે? ખુદાએ દુનિયાના અંદર સૂરજ બનાવ્યું નૂર ને મોતું. ચાંદ જે પોતાના માટે નૂર સૂરજથી હાસિલ કરે છે, તો સૂરજ અને ચાંદ દુનિયાના અંદર છે એટલે કે મોમિનીનને ગાઈડન્સ મળે, હિદાયત મળે. તો એકચ્યુઅલી ફિઝિકલ જે મિસાલ છે, એનો જે હાસિલ, એનો જે મમસૂલ છે, એ ઇમામે ઝમાન છે. પણ આપણી અક્કલની એક્સરસાઇઝ માટે આ બધા રમત રચાવેલા છે. દુનિયાના અંદર જ્યારે આપણે દુનિયાના કોઈ બી મિસાલ તમે કામ લ્યો, હું એક બહુ સિમ્પલ મિસાલ લેવા ચાહું છું. હું કહું કે ચલો આપણે આજે ડિશવોશરના અંદર આપણે ઠામડા ધોવા હોય, તો આપણે બટન લર્ન કરવા પડશે, એનું મિકેનિઝમ શીખવું પડશે. અગર આપણા બહુ બિઝી છીએ ને આપણે આ ડિશવોશર યુઝ કરવું છે, પાણી બચાવવું છે, વોટ એવર રીઝન આપણે નથી લેતા, પણ આટલી સિમ્પલ ચીજ માટે આ ટાઈમના અંદર દુનિયાના માટે આપણે ચીજો શીખવી પડશે. શીખશું ને તો આપણે લાઈફમાં આસાની આવશે. મશીન તો બનાવેલી છે, આપણા ઉપર છે કે આપણે વાપરીએ કે ન વાપરીએ. જેને પોતાના જૂના રિવાયતમાં રહેવું હોય, જૂના રિવાયતમાં રહેશે. તો એ શું કામ રહે છે? મને નવું નથી શીખવું, સુસ્તી થાય છે, યા આટલું કોણ શીખે? એક મિસાલ છે. આ છે ને બહુ નાની મિસાલ છે, પણ અગર આ જ મિસાલને અગર આપણે લઈએ ને આપણા માટે,
તો દીનના અંદર પણ આ જ મામલો છે. ખુદાએ જેટલી દુનિયાના અંદર ચીજો બનાવેલી છે, આ ટેકનોલોજીની મિસાલ લ્યો કે સૂર્યની મિસાલ લ્યો કે ચંદ્રની મિસાલ લ્યો, કોઈ ચીજની મિસાલ લ્યો, આ બધી મિસાલના પાછળ સમજ છે આપણા માટે કે આપણે ટાઈમના સાથે સાથે ઇલ્મને હાંસલ કરવા માટે રાજી છીએ કે આપણે કહીએ છીએ કે આપણે તો બદલાવો જ નથી, ચેન્જ જ નથી થવું, આપણે તો સુસ્તી થાય છે, આપણે આ ચીજને શીખશું જ નહીં. તો આ દુનિયાના અંદર એક તરહથી આ રમત ખુદાએ રચાવેલું છે અને એ જોવે છે કે કોણ માણસો છે જે ટાઈમના સાથે ચાલે છે. ખબર છે ને, ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જે એક કિતાબ છે મોહમ્મદ મર્સી ફોર ધ વર્લ્ડ, એનું ફોરવર્ડ લખેલું અને ઇમામ એક્સપ્લેન કરે છે કે ઇસ્માઇલીઝ જે છે ને, જે પેગમ્બરના ફોલો કરવાવાળા, એના બાદ ઇમામના ફોલો કરવાવાળા, અમે લોકો છે ને ઇબ્નુલ વક્ત છીએ, પીપલ ઓફ ટાઈમ. આપણે ટાઈમના મુતાબિક ચાલીએ, ટાઈમના મુતાબિક આપણે ઇલ્મ હાસિલ કરીને, ટાઈમના મુતાબિક આપણે તરક્કી કરીને. તો આપણે તો ઘણી તરક્કી કરી ઇમામના ફરમાનને ફોલો કરીને. તો શું તરક્કીના માયના દુનિયાનો ઇલ્મ, દુનિયાની સમજ, દુનિયાનું કમ્ફર્ટ એ જ છે કે આપણે આ રમતમાં જીતી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ? શું આ બધી મિસાલને આપણે સમજીએ છીએ કે દુનિયા હકીકતના અંદર રમત છે અને રમતના અંદર જીતે છે કોણ? જે મહેનત લે છે. એવી જ મિસાલ જે છે એ રૂહાનિયતના અંદર છે કે જે ફરમાનબરદાર મોમિનીન છે એ લોકો શીખવાથી ક્યારે પણ સુસ્તી નથી કરતા. એ લોકો શીખવામાં આગળ અને આગળ વધે છે અને શરમ એમાં નથી રાખતા, કેમ કે શીખવામાં ઇમામની ફરમાનબરદારી છે. તો જ્યારે આપણે શીખવા ચાહીએ છીએ ને આ દુનિયામાં જોવા ચાહીએ છીએ તો બધી જગ્યા પર એનો જ નૂર દેખાય છે. પણ કેવી રીતે દેખાય છે? મિસાલ. અને જ્યારે કોઈ ખ્યાલ કરે, જેવી રીતે ઇમામે ફરમાવ્યું ને કલામ ઇમામે મુબીનના અંદર કે તમે 2 કલાક ખ્યાલ કરો, તો જ્યારે આપણે ખ્યાલ કરીએ તો આપણે સમજ પડશે કે આ સૂર્યના પાછળ જે મિસાલ છે એ પેગમ્બરની મિસાલ ગઈકાલે, આજના ટાઈમ ઉપર ઇમામની મિસાલ છે. તો ટાઈમના મુતાબિક મિસાલની જે સમજ છે એ બદલાય છે અને આ બધી ચીજો આપણે અક્કલથી, ઇલ્મથી સમજી શકીએ. તો આ વાત થઈ અને પછી આપણે જોઈએ બીજું શું છે આપણા પાસે આજે. તો પ્રેશિયસ ટ્રેઝરના અંદર આ જ વાત અલગ શબ્દોના અંદર લખેલી, તો હું અહીંયા એમ જ લખ્યું છે અને આપણે વાંચીએ કે અલામા સાહેબ કહે છે કે નૂરની જે હકીકત છે ને એ એક જ છે. નૂરની જે હકીકત છે એ એક જ છે. પણ જ્યારે આપણે દુનિયાના અંદર એનો નૂર જોઈએ છીએ તો એ જે છે એને કહેવાય છે ઝિયા. જે આપણે વાંચ્યું ને કુરાનની વર્સના અંદર, એની જ ઉપર વાત થઈ રહી છે કે ભાઈ જ્યારે દુનિયાના અંદર એના નૂરને ગોતીએ છીએ, ખુદાના નૂરને, તેનો શબ્દ જે છે એ ઝિયા છે. અને જ્યારે અલામા સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ મિસાલથી સમજાવે છે કે જ્યારે એ ઝિયા, જ્યારે એ અક્કલના અંદર આવે છે, તો ઝિયા શું હતું? નૂર હતું ખુદાનું. અક્કલના અંદર કેવી રીતે આવશે? ઇલ્મથી આવશે. તો અલામા સાહેબ કહે છે જ્યારે એ અક્કલના અંદર આવે છે એ આપણા માટે નૂર બની જાય છે. તો કુરાનની વર્ષના અંદર જે ઝિયા, જે નૂરનો શબ્દ સૂર્ય માટે આવ્યું, સૂર્ય તો બહાર છે. પણ જ્યારે આપણે સૂર્યથી રોશની લેશું તો આપણે કહીશું ચલો વાઇટામિન ડી મેળવી કે આપણે આપણે હેલ્ધી રહ્યા, કેમ કે સૂરજની રોશની જોઈએ જ છે. જે લોકોને સૂરજની રોશની નથી મળતી દુનિયામાં બી, એ લોકોને ઇન્જેક્શન લેવા પડે છે વાઇટામિન ડીના, કેમ કે એ આપણે ફિઝિકલી પણ તાકાત આપે છે. અગેન દુનિયાની મિસાલ છે કે આપણે સમજ આવે. પણ જ્યારે આપણે દીનની મિસાલ લઈએ છીએ કે ઇમામ જે નૂર છે, જે ઝિયા છે, જ્યારે આપણે એને ઓળખવા માટે મહેનત લઈએ છીએ, ઇલ્મ હાસિલ કરીએ છીએ, તો એ આપણી અક્કલના અંદર નૂર બનીને એ દાખલ થાય છે. એ નૂર, ઇમામનો નૂર આપણી અક્કલના અંદર દાખલ થાય તો એ નૂર બનીને દાખલ થાય છે. તો આ કેટલી ઇન્ટરેસ્ટિંગ તરીકેથી આપણે સમજાવેલું. અને અહીંયા આપણે એ બી જોવાનું છે કે કુરાનના અંદર જે ઝિયાનો શબ્દ જે લીધેલો, એ મિસાલ જે દીધી એ સૂર્યની મિસાલ દીધી. પણ જ્યારે નૂરની વાત કરી તો એ ચાંદની વાત કરી. તો જ્યારે આપણે આજના જમાના અંદર કોઈ હુદુદ-એ-દીન નથી, ઇમામ જ છે. અને અગર ઇમામની રોશની, ઇમામ સૂર્ય છે અને ઇમામની રોશનીને આપણે ઝિયા કહીએ છીએ આ કુરાનના મુતાબિક, તો ચાંદ કોણ છે? ચાંદ કોણ છે?
અને ચાંદને જે રોશની મળે છે ક્યાંથી મળી રહી છે? તો બહુ બ્યુટીફુલી અહીંયા જે ચીજ સમજવાની છે કે આ જમાનાના અંદર, કિયામતના જમાનાના અંદર હર મોમિન ઇમામથી નૂર ડાયરેક્ટલી હાસિલ કરે છે. પણ કેવી રીતે? કોઈ ફિઝિકલ આપણે કોઈ પાઇપ લાગેલું છે, કોઈ કનેક્શન છે? હા છે એકચ્યુઅલી, જે જોશે ને દેખાય છે. કયું કનેક્શન છે? એ ચીજ શું છે? એનું ઇલ્મ, એના ફરામીન, એની હિદાયત. જ્યારે આપણે એને સમજીએ છીએ તો એવું થયું કે આપણે સૂર્યથી રોશની લીધી. આપણે શું થઈ ગયા? વિચારો, કેટલી કુરબત થઈ ગઈ ઇમામથી. ઇમામ આપણાથી જરાય દૂર નથી. જેવી રીતે કુરાનના અંદર છે કે તમારી શેરત સે બી કરી, જુગલર વેનથી બી કરી, આટલું ઇમામ આપણા પાસે છે. રોમે રોમે મારો શાહ વસે. પણ આ બધી ચીજો જ્યારે આપણે સમજીએ ને તો પછી આપણે યકીન આવે છે, ભરોસો આવે છે, દિલમાં ખૌફ, કમી, દૂરી નથી રહેતી કે મારો મોલા તો મારા સાથે છે. તો અલ્લામા સાહેબ અહીંયા કહે છે કે અહીંયા મિસાલ દઈને સમજાવવામાં આવે છે હકીકત. કેની હકીકત? તો કહે છે સૂરજની હકીકત. સૂરજને ખુદાએ ઝિયા કીધું અને ચંદ્રને નૂર કીધું કુરાનના અંદર. અને એની વજહ એ છે કે નૂર જે છે સૂરજના માટે અસેન્શિયલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સૂરજના રોશનીથી જ ચંદ્રને રોશની મળે છે. અને પછી મિસાલ દે છે હઝરત આદમ અલૈહિસ્સલામની કે હઝરત આદમ અલૈહિસ્સલામના અંદર, એના પર્સનલ વર્લ્ડના અંદર, એના આલમે શખ્સીના અંદર બે નૂર હતા. કેવી રીતે? અને મિસાલ અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એક તરફ તો જે શબ્દ હતો, ડિવાઇન વર્ડ, ઇસ્મે આઝમ, એના નૂરનો ઝિયા એના ઉપર પડતો હતો. અને બીજી તરફ ચંદ્ર, જે અક્કલ, એની રોશની એના અંદર પડતી હતી. તો આજો કેટલી બ્યુટીફુલ તાવીર આપણા માટે દીધી. આપણે સૂરજ ચાંદની વાત કરતા હતા, પૈગંબર ઇમામની વાત કરતા, ઇમામ અને હુજ્જતની વાત કરતા હતા. અહીંયા બીજી તાવીલ દેવામાં આવી રહી છે. હઝરત આદમ અલૈહિસ્સલામના આલમે શખ્સીના અંદર એનો ઇસ્મે આઝમ હતો અને એ અક્કલને રોશની આપતો હતો. તો જ્યારે આપણે ઇસ્મે આઝમની ઓળખ ઇલ્મથી કરીએ છીએ અને એની બરાબર જપન જેવી રીતે આપણે કરવાનું છે, જ્યારે કરીએ છીએ તો આપણા આલમે શખ્સીના અંદર, આપણી અક્કલના અંદર એ સમજ, જે નૂરની સમજ છે, ઇલ્મ દ્વારા આપણે મળે છે, એની રોશની પૂગે છે. સૂરજ ઇસ્મે આઝમ તો છે. આપણે આજે જમાતના પાસે આપણે અમીર છીએ, ખૂબ અમીર છીએ, ઇસ્મે આઝમ છે, ઇમામે આપેલા આપણને. પણ એ ઇસ્મે આઝમ ક્યારે નૂર બને છે? અગર આ ઝિયા છે, સૂરજ છે, એને નૂર કેવી રીતે બનશે? જ્યારે એ અક્કલમાં જશે. હવે ઇસ્મે આઝમ આપણે જીભથી વાંચીએ છીએ, અક્કલમાં કેવી રીતે જશે? જ્યારે આપણે મહેનત કરીએ છીએ, મિસાલના તौर પર હઝરત આદમ અલૈહિસ્સલામે મહેનત કરેલી, તો ઇસ્મે આઝમના દ્વારા એના આલમે શખ્સીના અંદર એની અક્કલની આંખ ખુલી ગઈ, એની બાતની આંખ ખુલી ગઈ, એને ઇલ્મે લદુની મળ્યું અને માલામાલ થઈ ગયા. આ ટાઈમ ઉપર કિયામતના જમાના અંદર જ્યારે હુદૂદે દીન નથી, મોમિનીનના માટે પણ એ જ કાનૂન છે કે જે મોમિન મહેનત કરશે, જે નૂરને પ્રાપ્ત કરવા ચાહે છે, એ સમજશે અહેમિયત ઇસ્મે આઝમની, ઇલ્મની, અને કેવી રીતે એના અક્કલના અંદર નૂર 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 ભરાઈ જશે. તો કેટલી બ્યુટીફુલ તાવીર, આપણે કેટલી બધી લેવલની ચીજો આપણે ડિસ્કસ કરેલી. તો મને ઉમ્મીદ છે કે તમે બરાબર નોટ લઈ રહ્યા છો, કેમ કે આપણે એક તાવીલ કે બે તાવીલ કે ત્રણ તાવીલ નહીં, ઘણી બધી ચીજો આપણે આના અંદર સમજેલી. આપણે આપણું ઇસ્મે આઝમ બી સમજેલું, કેટલું કરીબ આવીને. તો હઝરત આદમ અલૈહિસ્સલામ જે આજથી 7000 વર્ષ પહેલે સેરેન્દીપી શ્રીલંકામાં આવ્યા હતા અને કેવી રીતે ઇસ્મે આઝમથી આટલી તરક્કી કરેલી, આજે આપણને એ સમજ આપવામાં આવે છે કે આપણા આલમે શખ્સીના અંદર એક સૂર્ય છે. ક્યાંથી આવ્યો છે? ઇમામથી આવ્યો છે. અને ઇમામે પોતાનો નૂર, પોતાનું સ્વરૂપ, પોતાની રહેમત બધી ઇસ્મે આઝમમાં નાખીને એ શબ્દમાં આપણને આપી દીધી. સત શબ્દ ગુરુ અમારા. આપણે સમજીએ છીએ આ વાતને.
પણ એ ગુરુ ક્યારે આપણે ગાઈડ કરશે જ્યારે આપણે જે પણ મહેનત લેવાની છે, શીખવાની જે મહેનત લેવાની છે, તો આપણા અક્કલની આંખો જે છે ખુલી જશે અને ઝિયા એ નૂર બની જશે. તો સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ, કેટલી આમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મજાની આપણે મજા આવી તાવીલ ડિસ્કસ કરવા. મને એટલી મજા આવી છે, મને ઉમ્મીદ છે તમને બી એટલી જ મજા આવતી હશે. મગજ જે છે ને, અક્કલ જે છે ને, અશ કરે છે કે વાહ શું વાત છે, અલ્હમ્દુલિલ્લાહ. હવે જોઈએ આપણે બીજું શું છે આપણા પાસે. હા, કે આ નવી વર્ષ છે, તો આ થઈ ગઈ 13/16. તો જી આવી જાઓ મોમીને મુજાહિદ. કોણ વાંચશે? પેલા અરબી છે આપણા પાસે, કોઈ હિંમત કરશે ટ્રાન્સલિટરેશનને વાંચીને? ઓલરાઈટ, તો મંદિરાબેન તમે જ આવી જાઓ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل من رب السماوات والأرض قل الله قل أفتخذتم من دونه أولياء لا يملكون لأنفسهم نفعا ولا ضرا قل هل يستوي الأعمى والبصير أم هل تستوي الظلمات والنور أم جعلوا لله شركاء خلقوا خلقه فتشابه الخلق عليهم قل الله خالق كل شيء وهو الواحد القهار. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ, કુરબાન. આ બહુ મુશ્કેલ વર્ડ્સ હતી અને સ્પેશિયલી જે ક અને ખ છે બહુ ડિફિકલ્ટ. તમે બહુ બ્યુટિફુલી બોલ્યા, અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો મને ઉમ્મીદ છે કે જે લોકો નથી સમજતા અરબિક, અમુક શબ્દો તમારા કાનમાં પડ્યા હશે, તમે બરાબર સમજ્યા હશે. અને આપણે કોશિશ કરીએ કે હું ચલો અહીંયાથી તમને બતાવું. જો કુલમર રબ્બસ સમાવાતી, તો સમાવાત છે એ આસમાનોની વાત કરે છે. સમાવાત અને અર્ઝ જમીનની વાત કરે છે. પછી આપણે આગળ ચાહીએ ઔલિયા, આપણે આ સાંભળેલું છે શબ્દ ઔલિયાઓ. અને નફ્સિહિમ, આ નફ્સની વાત થઈ છે, જાનની વાત થઈ છે, તો આપણે ફેમિલિયરિટી છે, આપણે જાણી શકીએ છીએ. અને પછી આપણે જાણીએ નૂર ગોતીએ. નૂર ક્યાં છે? આર્યું વન નૂર. તો અહીંયા આવી ગયું નૂરનો શબ્દ. તો આપણે ખબર કે આ નૂરનો ડાયરેક્ટ રેફરન્સ છે. તો આપણે અહીંયા અંડરલાઈન, હાઇલાઇટ તો પૂરું કરશું, પણ અહીંયા અંડરલાઈન કરશું, કેમ કે આપણે આ નૂરનો રેફરન્સ છે. પછી આપણે આગળ ચાહીએ, ચલો કાંઈ સમજ નથી આવતું, આપણે ચાલતા જઈએ, કાંઈ વાંધો નહીં, શીખતા જઈશું આસ્તે આસ્તે. કુલિલ્લાહુ ખાલિકુ કુલ્લે શૈન. જો હવે કુલ્લે શૈન તો આપણે દુઆમાંથી આવડે છે, તો આપણે આ શબ્દને ઓળખી રહ્યા છીએ. કુલ્લે શૈન, બધી ચીજો એના અંદર. પછી કહે છે કે એના અંદર તો વહુવલ વાહિદુલ કહાર. આપણે આ ઇસ્મે આઝમ અલ વાહિદુલ કહારનું જિકર કરીએ, સુજૂદ કરીએ, તો આપણે આની સમજ છે. તો અમુક શબ્દો જ્યારે આપણે ટ્રાન્સલિટરેશનમાં વાંચતા હોય તો આહિસ્તે આહિસ્તે એવું લાગશે કે આપણે શબ્દોને સમજી રહ્યા છીએ અને પોતે જીભ છે ને આપણી સાફ થતી જશે. પણ હિંમત કરવાની છે. હિંમત નહીં કરશું તો આપણે કભી ક્યારે પણ વાંચી નહીં શકશું. તો બહુ જ બ્યુટીફુલ, મુબારકબાદ. હવે આપણે આવી જઈએ ઇંગ્લિશ અને ઉર્દુના અંદર. તો કોઈ ભાઈ બહેન આવે આગળ પ્લીઝ. May પ્લીઝ. Say, who is the Lord of the heavens and the earth? Say, Allah. Say, they have you taken to yourselves apart from Him, constant patrons who do not possess for themselves neither profit nor harm. Say, are the blind man and the beholding one equal? Or even are the darkness and the light equal? Or have they made up for Allah associates who created the like of His creation, so that creation appeared similar to them? Say, Allah is the creator
of everything, and he is the one, the superb vanquisher. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. ઉર્દુમાં મારા ખ્યાલથી આજે કોઈ નથી, તો લેટ મી રીડ ઇટ. आप पूछिए कि आसमान और जमीन का परवरदिगार कौन है. तो આપણે વાંચ્યું ને કે જો હેવન્સ એન્ડ ધી અર્થ, समावात वल अर्श, આપણે આ જાણીએ છીએ. आसमान और जमीन का परवरदिगार कौन है? कह दीजिए अल्लाह. कह दीजिए क्या तुम फिर भी उसके सिवा औरों को हिमायती बना रहे हो, और जो खुद अपनी जान के भी भले बुरे का इख्तियार नहीं रखते? कह दीजिए क्या अंधा और बीना बराबर हो सकता है? क्या क्या अंधेरियां और रोशनी बराबर हो सकती है? क्या जिन्हें ये अल्लाह के शरीक ठहरा रहे हैं, उन्होंने भी अल्लाह की तरह मखलूक पैदा की है कि उनकी नजर में पैदाइश मुश्तबा हो गई हो? कह दीजिए कि सिर्फ अल्लाह ही तमाम चीजों का खालिक है, वो अकेला है और जबरदस्त गालिब है. તો અહીંયા એક ચીજ ઉપર આપણે ध्यान, હું અટેન્શન ડ્રો કરાવવા ચાહું છું, કેમ કે કોઈ પૂછેલું હતું. તો અહીંયા ઉર્દુમાં તમે જોવો છો અંધેરિયા, અંધેરા નહીં, અંધેરિયા. અને ઇંગ્લિશના અંદર ડાર્કનેસીસ, ઠીક છે ને. તો આપણે આ શબ્દ ડિસ્કસ કરશું, કેમ કે અગર ઇંગ્લિશમાં તમે આ આપણે જો અગર તમે ટાઈપ કરો ને તો તમને કહેશે કે તો સ્પેલિંગ એરર છે, કેમ કે ઇંગ્લિશના અંદર કોઈ શબ્દ ડાર્કનેસીસ નથી, ડાર્કનેસ છે. ડાર્કનેસીસ શું હોય? અંધેરો તો અંધેરો છે. અંધેરાને શું આપણે કાઉન્ટ કરી શકીએ કે પ્લુરલ હોય? નથી ને. પણ કુરાનના અંદર આ ઝુલેમાત શબ્દ હજી છે એ વાપરેલું છે. તો આપણે એને ડિસ્કસ કરશું. ચાલો પછી હવે પહેલા આપણે ગુજરાતીમાં વાંચી રહી, કેમ કે અમુક ભાઈ બહેન આપણા ગુજરાતીમાં જ સમજે છે. તો દિલશાદ બેન, તમારાથી ગુજારિશ હશે, આવી જાઓ. થેન્ક યુ. ઓકે. પૂછો કે આકાશો અને ધરતીનો પાલનહાર કોણ છે? કહી દો અલ્લાહ. કહી દો કે શા માટે તમે પછી પણ તેના સિવાય બીજાઓને મદદગાર બનાવી રાખ્યા છે, જેઓ પોતે પોતાની જાતનો પણ નફા નુકસાનનો અધિકાર ધરાવતા નથી. કહી દો શું આંધળો અને આંખવાળો સમાન હોઈ શકે છે, અથવા શું અંધકાર અને પ્રકાશ સમાન હોઈ શકે છે? શું જેમને આ લોકો અલ્લાહના ભાગીદાર બનાવી રહ્યા છે તેમણે પણ અલ્લાહની જેમ કશું પેદા કર્યું છે, કે તેના કારણે તેમના જોવામાં સર્જનની બાબત શંકાસ્પદ થઈ ગઈ? કહી દો કે ફક્ત અલ્લાહ જ દરેક વસ્તુઓને પેદા કરનાર છે. તે અદ્વિતીય છે અને જબરદસ્ત પ્રભાવશાળી છે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. બહુ બ્યુટીફુલ વાંચ્યું છે દિલશાબેન, મુબારકબાદ, અલ્હમ્દુલિલ્લાહ. Thank તો you. અહીંયા આપણે એક ચીજ જે ડાર્કનેસીસની હું એ વાત કરેલી, હું તમને દેખાડવા ચાહું છું. અગેન આપણે ડિટેલમાં થોડુંક, કેમ કે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ. આ કુરાની વર્ડ્સ આપણે બરાબર સ્ટડી કરેલી. હવે આપણે થોડા વધારે મેચ્યોર થઈ ગયા છીએ, તો ડિટેલમાં જઈ શકીએ. કે જો આ જે શબ્દ છે ઝુલેમાત, અને અહીંયા લખેલું છે ઝુલેમાતુ, ધી ડાર્કનેસીસ, અને જોવું છે ES કેવી રીતે બ્રેકેટમાં છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ કે કુરાનના અંદર અંધેરાની બી વાત છે ને પ્લુરલમાં કરેલી છે, અને ઇંગ્લિશના અંદર એવો કોઈ વર્ડ નથી, પણ અરેબિકના અંદર કુરાનના અંદર ખુદા એમ વાત કરે છે. પછી કહે છે નૂર, તો જે આપણે નૂરના તો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો ક્વેશ્ચન એ બહુ થાય છે કે અહીંયા ખુદા એમ કેમ કહે છે કે અંધેરાઓ, મતલબ મલ્ટિપલ અંધેરાની વાત થાય છે. શું આપણે અગર લાઇટ હમણાં બંધ કરી દઈએ તો અંધેરું હશે? તો અંધેરાના ઉપર અંધેરાની શું વાત છે? પછી ખુદા કહે છે, સવાલ કરે છે કે શું આંધળા અને જોવાવાળા શું બરાબર થઈ શકે છે? શું અંધેરા ડાર્કનેસીસ બરાબર થઈ શકે છે નૂરના, લાઇટના? તો આ બહુ અજીબ ગરીબ તરીકેથી ખુદાજી છે આપણે સવાલ કરે છે. કુરાનના અંદર આપણે સવાલ કરે છે. તો તરત જ જ્યારે આપણે વિચાર કરીએ કે ચલો આપણે પહેલે જ્યારે શીખતા હતા અને આપણે અંધેરાની વાત સમજવા ચાહતા હતા, તો આપણે એમ સમજાવવામાં આવતું હતું કે ભાઈ જો ઇલ્મ નથી ને તો તમે અંધેરામાં છો, કેમ કે તમે જહાલતમાં છો, ઇગ્નોરન્ટ થઈ ગયા, ઇલ્મ નથી. તો ચાલો ઇલ્મ એક અંધેરું હતું, તો આપણે ઇલ્મને લેવા માંડ્યા, ઇલ્મમાં આગળ વધવા માંડ્યા, તો રોશની આવી ગઈ ને, રાઈટ? પણ ખુદા કહે છે નહીં, ડાર્કનેસીસ. તો હવે ઇલ્મ લઈ લીધું, હવે બીજી ડાર્કનેસ કોણ સી છે? આપણે હવે કેવી રીતે ખબર પડે? કેમ કે જ્યારે ખુદા કહે છે ને પછી સવાલ કરે છે
કે જો આંધળા ને જોવાવાળા શું બરાબર થઈ શકે છે? તો ક્વેશ્ચન ઊભો થાય છે કે ખુદા તું કે તો અમને કહે કે તું ઇલ્મ લે, અમે ઇલ્મ લઈ રહ્યા છે, તો હવે તમે આંધળા ન થયા. પણ ખુદાના સવાલના મુતાબિક હજી કોઈ આંધળોપણું છે જે આપણામાં છે. કેમ કે આપણે પોતાની સોલ સર્ચિંગ કરી રહ્યા છીએ ઇલ્મથી કે કેવી રીતે આપણે સમજીએ આ વર્ડ્સના અંદર કે કેવી આંધળાપણની ખુદા વાત કરે છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગલી જે ચીજ આપણે સમજીએ છીએ કે ઇલ્મુલ યકીનના બાદ અગર કોઈ માણસ ખુશ થઈ જાય છે અને પોતાની જગ્યા પર બેઠો રહે છે. રિમેમ્બર ફરમાનમાં કેમ મોલાએ ફરમાવેલું કે તમારો ગુલામ હોય તેને તમે પીળી ટોપી પહેરાવો, તમે એને સારું ખાવો પીવાનું આપો તો પછી બેઠો છે, મને કાંઈ કરવાની જરૂરત જ નથી. આ એવો માણસ છે જે ભૂખ્યો નથી, જેને ખાવાનું મળે છે, સારા કપડાં પણ મળે છે અને માલિક રાજી છે તો કહે છે ઠીક છે. આ મિસાલ જ્યારે ઇમામ ફરમાનના અંદર કરે છે અને આ કુરાનની વર્ડ્સ તમે બે મલાવો અને સમજો કે કોઈ આપણે કહીએ કે ચલો જમાતખાને જાતા હતા, દુઆ બંદગી કરતા હતા, પણ કંઈક સમજ નહોતું આવડતું હતું, તો શુક્ર મોલા કોવિડના અંદર ઇલ્મ આવી ગયું. હવે ઇલ્મથી એટલી મને સમજ પડે છે, એટલી મજા આવે છે, હવે તો બસ આનંદ છે, ઘણું છે મારા માટે. ઇલ્મી ક્લાસીસ લઈ રહ્યા છીએ અને શુક્ર છે. શું આ માણસ આંધળાપણમાં આવે છે? પહેલે હું કહીશ નહીં. કેમ કે ઇલ્મમાં છે. પહેલે તો ઇલ્મ પણ નહોતું, પણ ખુદાના કાનૂનના હિસાબે, ફરમાનની રોશનીના હિસાબે આ માણસ હજી આંધળો છે. કેમ કે એક જગ્યા ઉપર પહોંચીને મહેનત કરીને પોતે રાજી થઈ ગયો, ખુશ થઈ ગયો, હવે આગળ વધવાની હિંમત કે ઉત્સાહ નથી. તો જ્યારે આપણે એવી રીતે આપણું જીવન જીવીએ, દુનિયા બાને કે દીન બાને, તો એની મિસાલ એવી થઈ ગઈ કે આપણે પાછા અંધેરાના અંદર આવી ગયા છે. કેમ કે અંધેરો એક નથી, અંધેરાના ઉપર અંધેરો, અંધેરાના ઉપર અંધેરો અને અંધેરાના ઉપર અંધેરું છે. મતલબ આંધળાપણા ઉપર આંધળોપણું, આંધળોપણું, આંધળોપણું છે. એક એક પડદાને જ્યારે આપણે હટાવી છે, આપણે ઇમામના દીદારને ચાહીએ છીએ, આપણે ઇસ્મે આઝમના જલવાને જોવા ચાહીએ છીએ. આપણે કહીએ છીએ આપણે ઇસ્મે આઝમથી ઇશ્ક કરવું છે. કેવી રીતે થાય? કે ત્યાં સુધી નથી થઈ શકતું જ્યાં સુધી આપણે આ આંધળાપણને સમજશું નહીં. અને એટલે જ આપણે કુરાનને બરાબર સ્ટડી ડિટેલમાં કરી રહ્યા છીએ, તાવીલની રોશનીમાં, ફરમાનથી, કે આપણે સમજી શકીએ કે જ્યારે ઇમામ ફરમાવે છે કે દુનિયામાં એક માણસને શું જોઈએ? એક દુનિયામાં સારું ખાવાનું મળે છે, નોકરી છે, માલિક રાજી છે, કપડાં સારા મળે છે, ઠીક છે, શુક્ર છે મોલાનું, આપણે એમ કહેશું ને. પણ ઇમામ પોતાના ફરમાનમાં એ કહે છે કે એ આઝાદીની ખ્વાહિશ રાખતો નથી. આ અને તે ક્યારે બરાબર થાય નહીં. આંધળો અને જોવાવાળો ક્યારે બરાબર થાય નહીં. તો આપણે આ ચીજોને ઊંડાણમાં ખ્યાલ કરીને સમજવાનું છે કે જ્યારે આપણે ઇલ્મ લીધું, ઇલ્મ લેવા બાદ આપણે કેટલા એક્શન કર્યા, આપણા અમાલમાં કેટલી બહેતરી આવી, શું આપણા ખ્યાલમાં, આપણા વ્યવહારમાં, આપણા જીવનના તરીકાના અંદર કાંઈ બદલાવ આવ્યો કે ન આવ્યો? રિમેમ્બર જે આપણે પહેલી વર્ષના અંદર વાત કરી કે ઝિયાજી છે એ જ્યારે ટ્રાન્સફોર્મેટિવલી અક્કલના અંદર જાય છે ત્યારે નૂર બને છે. તો એક ટ્રાન્સફોર્મેશન આવે છે, એક બદલાવ આવે છે. આ વર્ષના અંદર જ્યારે આપણે આંધળાપણની વાત કરીએ છીએ કે અંધેરાની વાત કરીએ છીએ, તો એ જ મિસાલ છે કે શું આપણે પોતાના અંદર કંઈક બદલાવ લાવ્યો? અમુક હદ સુધી લાવ્યો અને પછી આપણે ખુશ થઈ ગયા. મોમિન ક્યારે પણ પેલે જે સીડી પર હોય છે ત્યાં એ ખુશ નથી રહેતો. મોમિનની આરઝુ હંમેશા આગળ વધવાની હોય છે. આ ઇમામના શબ્દ છે. તો આગળ વધવાની, તો શું આગળ વધવાનું છે? હજી બીજા અંધેરાને ટપવાનું છે, એને અંધેરાને હટાવવાનું છે, નૂરમાં જવાનું છે. તો પગથિયા છે, દરજા છે, અંધેરા છે, તમે જે શબ્દ લ્યો, આ બધી ટર્મ્સ છે સમજાવવા માટે કે આપણે હજી આગળ વધવાનું છે. તો એમના બાદ આગળ શું વધવાનું છે? ઇલ્મના બાદ આપણે આપણા ડ્રીમ્સના અંદર બહુ મોટો બદલાવ આવવો જોઈએ. ડ્રીમ્સની સમજ, અગર તમે બુક ઓફ હિલિંગના લેક્ચર સાંભળેલા, બુક ઓફ હિલિંગ વાંચેલી, તો તમે સમજી શકશો કે કેવી રીતે માણસોના ડ્રીમના અંદર બદલાવ આવે છે, એના ખ્યાલાતના અંદર, એના વ્યવહારના અંદર બદલાવ આવે છે. જ્યારે આપણે કહીએ છીએ, કાલે એક બેન કહેતી હતી કે ભાઈ
અમે જે છે એ ઇમામના ફરમાનમાં જે ઇમામ ફરમાવે છે કે તમે એથિક્સને ફોલો કરો, તો એની સમજ પડે છે. અને તમે યાદ હોય આપણે એક બુક સ્ટડી કરેલી જેમાં આપણે વાંચેલું કે ઇખલાક એ પણ નૂર છે. જેવી રીતે આપણે જે શબ્દ વાપર્યા એકબીજાના અંદર, જેવી રીતે આપણે વાતચીત કરીએ એકબીજાનો માન પ્રમાણ, જે બી શબ્દ છે ગુજરાતીના અંદર, ઓનર કરીએ એકબીજાને, ઇખલાકમાં પણ જે છે ને નૂર છે. તો શું બદલાવ આવ્યો આપણા અંદર, દુનિયામાં અંદર કઈ બદલાવ આવ્યો કે ન આવ્યો? આ ફિઝિકલ બદલાવ. પછી આપણા ખ્વાબના અંદર કોઈ બદલાવ આવ્યો કે ન આવ્યો? આપણો આલમે ખ્યાલ કંઈક આગળ વધ્યું કે ન વધ્યું? આલમે રૂહાનિયત કંઈક આગળ વધ્યું કે ન વધ્યું? તો આ શું વાત થઈ રહી છે? ઇલ્મુલ યકીનથી તમે એનુલ યકીનમાં દાખલ થયા કે ન થયા? કે ઇલ્મુલ યકીનના અંદર તમે રાજી થઈ ગયા? અગર તમે ઇલ્મુલ યકીનના અંદર રાજી થઈ ગયા તો પછી એક પગથિયાનો અંધેરો તમે ખતમ કર્યો, બ્લાઇન્ડનેસ ખતમ કરી, પણ તમે બીજાના આગળ તો અંધેરામાં છો. તો આંધળા કે જોવાવાળા એક જેવા તો થઈ નથી શકતા, અંધેરું કે રોશની કોઈ બરાબર તો નથી થઈ શકતી. તો આપણે આ ચીજને સમજવાનું કે ખુદા જ્યારે આપણે આમ સમજાવે છે તો આમાં કેટલી ઊંડાણના અંદર આપણે આ ચીજની સમજણ દેવામાં આવે છે. તો જોઈએ આપણે આગળ શું છે. તો જેવી રીતે આપણે નૂરની વાત કરી, તો આપણે જે આંખ છે એ આંખના અંદર શનાખ્ત આવી કે ન આવી? આંખની વાત નથી થઈ રહી, એનું યકીનની વાત થઈ રહી છે કે આપણે આપણા આલમે શખ્સીના અંદર એને ઓળખવું, એને જાણવું, એને તપાસ્યું, અને આપણે એના કરીબ ગયા કે ન ગયા? જ્યારે ખુદા કહે છે કે હું એ તમારા માટે નૂર મોકલાયું, રિવીલ લાઇટ, નૂર એ મુનઝ્ઝલ, જે આપણે વાત કરેલી હતી, કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબ મુબીન, કે તમારા માટે હું એ નૂર મોકલેલું. તો એ અગર ખુદાએ પોતાની કિતાબ અને નૂર મોકલેલું, હું એ જોયું એનું ફિઝિકલી? અગર ઇમામને જોયા અને આપણે એમ વિચાર કરીએ છીએ કે ભાઈ આપણે તો દીદાર કરેલા, દુનિયાના બધા માણસો ઇમામને જોવે છે. જે દીદાર ઇમામ ચાહે છે કે આપણે લઈએ એ બાતની અને નૂરાની દીદાર છે. આ ઝાહરી દીદાર બી આપણી ખુશકિસ્મતી છે કે ઇમામ આપણને દીદાર આપે છે, અને આપણે દુઆ કરીએ છીએ કે ઇમામ હાજરીમાં આપણને દીદાર આપે. બધાની આ દુઆ છે. પણ રિમેમ્બર, મોમિન પેલા પગથિયા ઉપર રાજી નથી થતો. આપણે આ ચીજની સમજ, જે ફરમાનની આપણે જે લીટી છે કુરાનના અંદરથી આપણે આ ચીજ સમજાવવામાં આવી રહી છે. અને આપણે સમજી રહ્યા છીએ કે પૈગંબર પોતાના જમાના અંદર નૂરે મુનઝ્ઝલ હતા, ઇમામ પોતાના જમાના અંદર નૂરે મુનઝ્ઝલ કે નૂર આવ્યું. મતલબ કે ખુદા હર જમાનાના અંદર પોતાનો નૂર મોકલે છે, અને જ્યારે નૂર આવે છે, યાની કે અકલાની તौर ઉપર આપણે એનો સવાદ લીધું કે નહીં? આપણે રૂહાની આંખ ખોલીને એના દીદાર કર્યા કે નહીં? સવાદની વાત કરીએ છીએ, આ મોઢાની કે આ જીભના સવાદને નહીં. એક બીજા કિસ્મનું સવાદ છે જે અક્કલની જીભથી થાય. શું આપણે સવાદ લીધેલું કે નહીં? કેમ કે ફિઝિકલી ઇન્દ્રિયો છે, પણ બાતની ઇન્દ્રિયો બી તો છે. તો શું આપણે બાતની ઇન્દ્રિયોને ખોલ્યું કે નહીં? અને તમે યાદ હોય જ્યારે આપણે બેતુલ ખ્યાલના ફરમાન ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ શાહ અરવાહુના ફદાહુ ના જ્યારે આપણે કરતા હતા, આપણે કેટલું ઇન્દ્રિયોના અંદર ડિસ્કસ કરેલું હતું બેતુલ ખ્યાલના ફરમાનના અંદર. તો એ ફરમાનો પાછા આપણે રિવ્યૂ કરવાના, અને આ કુરાનની વર્ડ્સના સાથે મલાવીને જ્યારે સમજે તો આપણે એટલું હેરત થશે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બેતુલ ખ્યાલના ફરમાનના અંદર આપણે કુરાનની આ વર્ડ્સીસની તાલીમાત દેતા હતા. ઇન્દ્રિયોની સમજ આપતા હતા કે તમારી ઇન્દ્રિયો ખોલો, તમે બાતની ઇન્દ્રિયો ખોલો. તો એ શું કહેતા હતા? તમે આ ઝુલ્મતને હટાવો, આ જહાલિયતને હટાવો, આ આંધળાપણને હટાવો. ક્યાં છે એ આંધળોપણ? આપણા દિલના અંદર. આખું તો આપણે દેખાય છે, પણ આપણા દિલના અંધેરું છે. તો એ દિલના અંધેરું, ચલો પેલો લેવલ આપણે કૂટ કપટ હસદ આ બધી ચીજો. પણ જ્યારે કોઈ મોમિન ઇલ્મ લે છે તો આ બધી બીમારીઓથી પોતાને બચાવે છે, ને પોતાને પ્રોટેક્ટ કરે છે, અને ગલતી કરે છે તો તરત માફી માંગે છે. તો આગળ વધવું જોઈએ ને. એના બાદ શું છે? આ બધી કૂડ કપટ, કીના, હસદ, આ બધી બીમારીઓ તો દુનિયાના અંદર બધાના પાસે છે. તો અગર આપણે સારા થયા તો શું નવાઈ કરી આપણે? આ બીમારીઓ છે, એમાં કોઈ શક નથી, બીમારીઓ છે, પણ આ તો બહુ બેસિક વાતો છે.
જ્યાં સુધી આપણે પોતાને સુધારીને પોતાના અંદર બદલાવ લાવીને ઇબાદતથી ઇસ્મે આઝમથી ઇલ્મથી રૂહાનિયતના અંદર આગળ ન વધ્યા, આપણે બાતની ઇન્દ્રિયો ન ખોલી, તો એવું જ થયું કે હજી સુધી આપણે આંધળા છીએ. ઉપરનું કામ કરીએ છીએ અને ખુશ થઈએ છીએ અને પોતાને સારા સમજીએ છીએ. જે બહુ મોટી ભૂલ થાય છે ને, કે આપણે પોતાને બહુ સારા સમજીએ છીએ. તો આજીજી ખતમ થઈ જાય છે. કેમ કે આપણે કહીએ છીએ, બીજાને જોઈએ છે, તારા પાસે તો ઇલ્મ બી નથી, મારા પાસે તો ઇલ્મ છે. તરત મગરૂરી આવે છે આપણા અંદર. કેમ કે સમજ નથી ને. જે તપાસની આંખ ઇમામ કહે છે આપણા અંદર હોવી જોઈએ. જે સમજ, જે અંધેરું કે આંધળુંપણું નીકાળવાની વાત થઈ છે, આ બધી આંધળાપણાની જ વાત છે. જે મોમિન આજીઝીના અંદર, ઇલ્મના અંદર રહે છે અને પોતાને સખ્તીથી પોતાની નફ્સને મારે છે, સુધારે છે, તો એ લમ્હા પોતાને તપાસે છે અને સુધારે છે. એવા જ મોમિનીન ટાઈમ સાથે પોતાના આંધળાપણને દૂર કરે છે. અને જે સૂર્યની આપણે વાત કરી કે જે નૂરથી ભરપૂર છે, જેની રોશની, એનાથી નૂર હાસિલ કરે છે અને હકીકતી દીદાર કરે છે. હકીકતી દીદાર બાતિનના અંદર છે, આલમે શખ્સીના અંદર છે, ફિઝિકલી નથી. જે આપણે વાત કરેલી કે કેવી રીતે માણસ મુર્દો હતો, એને જીવત કરવામાં આવ્યું, રિવાઇવ કરવામાં આવ્યું. રિમેમ્બર આપણે સૂર્ય અનામના અંદર વાંચેલું. અને પછી રૂહુલ કુદ્દુસ એને મળીને માણસોમાં ચાલતો હતો. આ બધા રેફરન્સીસ જે આપણે સમજ્યા, એવું થઈ રહ્યું છે કે આપણે બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. આપણે જોયું કે કોઈ એમ પણ થઈ શકે છે જે મુર્દાથી જિંદગી પામી શકે છે. અને આપણે સમજાવવામાં આવે છે કે તમે આંધળાપણમાં છો, તમે આ દેખાતું નથી કે જો આમ બી થઈ શકે છે, તો તમે પૂગ્યા કે ન પૂગ્યા, કે તમે હજી પોતાને મનમાં રાજી થાવ છો કે તમે આટલું કર્યું. મંઝિલ તો વાં છે. હવે આવી વાત કરવાથી એમ નથી કહેવાનો મકસદ કે આપણે ખુશ ન થવાનું, શુક્રગુજાર ન થવાનું કે ગિલ્ટી થવાનું. નહીં. પોઝિટિવ એટીટ્યુડ, પોઝિટિવ થિંકિંગના સાથે કે ઇમામની રહેમત છે, સુસ્તી મૂકવાની છે. લર્ન એન્ડ લર્ન. કેટલી વખત ઇમામે ફરમાવે? 11 વખત, 16 વખત આપણે કીધું કે અને ઇમામ સુલતાન ફરમાન આપણે લાસ્ટ વીક ડિસ્કસ કરતા હતા. તો જ્યારે આપણે એમથી આ બધી ચીજોને સમજીએ છીએ, તો આપણે સમજ પડે છે કે આંધળાપણની જે વાત થાય છે, આટલી જ નથી કે આપણા પાસે ઇલ્મ નથી. ઇલ્મના બાદ ભી આંધળું છે. અને એ આંધળાપણને નીકાળવું, ઇમામના કરીબ થવું, એના બાદની નૂરાની દીદાર પામવા, એની શનાખ્ત પામવાની વાત થઈ રહી છે. ચાલો આપણે આગળ ચાલીએ. જો જ્યારે આપણે આઈઝની વાત કરીએ કે આંખોની વાત કરીએ, તો આ ફિઝિકલ વિઝન છે. પણ જે સમજ આપણે જેની વાત કરી રહ્યા છીએ ને, એ ફિઝિકલની વાત કરતા નથી. આપણે દિલની આંખની વાત કરીએ છીએ કે એ આંખથી આપણે શનાખ્ત મળી. જ્યારે આપણે આંધળાપણની વાત કરીએ છીએ, તો એવું નથી કે ફિઝિકલ આંધળાપણની વાત કરીએ છીએ. આપણે ઈ અંધેરાની વાત કરીએ છીએ, ઈ જહાલતની વાત કરીએ છીએ જે આપણા દિલમાં છે. તો આપણે કેની વાત કરી રહ્યા છીએ? ઈ નૂરની, જે ઇમામ તરફ આવે છે અને આપણા આલમે શખ્સીના અંદર રોશની ભરપૂર કરી નાખે છે. ઈ અંધેરાની વાત કરીએ છીએ જે આપણા આલમે શખ્સીથી કમ્પ્લીટલી નીકળી જાય. આપણે આંખો બંધ કરીને તરત ઇમામના સાથે, જીભના zikr સાથે નહીં, અજંપિયા જાપના સાથે. તો કેટલા બધા પગથિયા છે zikરના અંદર, પણ આપણે વાત કરેલી, રાઈટ, કે આપણે તો અજંપિયા જાપ સુધી પૂગવાનું છે. તો જ્યાં સુધી આપણે આ અંધેરાને, આંધળાપણને આપણે લિમિટેડ સમજશું, મતલબ આપણે એમ નથી કે આગળનું બી અંધેરું પણ છે. તો રિવ્યૂ કરવાનો મકસદ એ છે કે આપણે જોઈ શકીએ કે જો આટલું જ નથી કે જેવી રીતે આપણે જોઈએ છીએ. હવે જ્યારે આપણે, હું આ પિક્ચર દીધી કે આપણે વિચાર કરવે, અને હું તમને એક સ્ટોરી પણ સંભળાવું જે એકચ્યુઅલી અલ્લામા સાહેબનો માજીઝો છે. અલ્લામા સાહેબ પોતાના ખ્વાબના અંદર જોવે છે, અને આ ખ્વાબ અલ્લામા સાહેબે બ્રીફલી મેન્શન કરેલું છે કેસ્કેટ ઓફ પર્લ્સના અંદર, કે ખ્વાબમાં શું જોવે છે? જો આ ખ્વાબની રોશની, આપણે કીધું ને કે ઇલ્મની સમજ આગળ વધવું. તો અલ્લામા સાહેબ પોતાના ખ્વાબમાં શું જોવે છે? કે પોતે બેઠા છે અને કોઈ બુઝુર્ગ માણસ આવે છે અને એને ચશ્મા આપે છે. તો એ ચશ્મા લઈને ચશ્મા પહેરે છે, પછી એને બીજા ચશ્મા આપે છે, તો પછી બીજા ચશ્મા પહેરે છે, પછી ત્રીજા ચશ્મા. એમ કરી બસ એવું લાગે છે કે ચશ્મા આપે છે ને ચશ્મા પહેરે છે, ચશ્મા આપે છે ને ચશ્મા પહેરે છે. આ જ ખ્વાબ છે, ખાલી આટલો જ ખ્વાબ છે.
પણ જ્યારે અલ્લામા સાહેબ એની તાવીલ બતાવેલી અને એ કેસ્કેટ ઓફ પર્લ્સમાં એકચ્યુઅલી આ કુરાનની વર્સ 13/16 ને સમજાવીને પોતાના કિસ્સાના પોતાના ખાબને એ બરાબર મેન્શન કરેલું છે. નામ નથી દીધું પોતાનું, કેમ કે મોમિન કામ કરે પોતાનું નામ ન કરે, આ મોમિનની ખસલત છે. તો એ કહે છે પોતે દરવેશે જોયું, પોતાના આલમે ખ્યાલના અંદર એ જોયું કે એક બુઝુર્ગ આવે છે અને એને ચશ્માના ઉપર ચશ્મા આપે છે. તો એનો મતલબ શું થયું કે એક મોમિનના પાસે, આપણા પાસે 2 ફિઝિકલ આંખો છે. કેવું થાય આપણા માટે કે આપણા પાસે આટલી બધી આંખો હોય અને પછી આવી આંખો નહીં કે આંખો બુઢી થઈ જાય કે ચશ્મા પણ જોવે, ચશ્મા પણ આપણને મળે. તો પછી શું જોવાનું છે? ફિઝિકલ કિતાબ, ફિઝિકલ શબ્દ, ફિઝિકલ માણસો કે ફિઝિકલ દીદાર? નહીં નહીં, આ તો વાત રૂહાનિયતની થઈ રહી છે. આ તો વાત રૂહાનિયતની થઈ રહી છે. શું ઓલું જ્ઞાન છે કે અંધેરા એનું શું કરે? જ્યારે એનું ખુદ મોલાનો નૂર એના અંદર આવે તો પછી અંધેરો શું કરી શકે છે? કાંઈ નથી કરી શકતો. તો રિમેમ્બર કે આપણે એક આંખ કે એક ચશ્માની વાત નથી કરી રહ્યા. અંધેરાના ઉપર અંધેરું, અંધેરાના ઉપર અંધેરું, અંધેરાના ઉપર અંધેરું. જેવી રીતે આપણે નૂરની વાત કરીએ, ઇખલાકી નૂર, ઝાહિરી નૂર, બાતની નૂર, નૂરાની નૂર, આપણે આ બધું ડિસ્કસ કરેલું છે. મને યાદ છે એક બુક સ્ટડીના અંદર આપણે ડિસ્કસ કરેલું છે. તો આ ચીજની સમજ આપણને આવે અને અલ્લામા સાહેબ કેવી બ્યુટીફુલી એ પોતે પોતાનું એક્ઝામ્પલ દઈને સમજાવે છે આ કુરાનની વર્સને કે જે જોવાવાળો માણસ છે ને એ ઝાહિરી બાતની બધા તરીકાથી એ જોઈ શકે છે. કેમ કે એને માજીઝાતી તौर ઉપર એટલી આંખો દેવામાં આવે છે, આટલા ચશ્મા દેવામાં આવે છે કે એના અંદરથી હર કિસ્મની ઝુલ્મત કે જહાલત છે નીકળી જાય છે. કેમ કે એ ઇમામે ઝમાનના નૂરના સાથે એક થઈ જાય છે. કેવી રીતે? મહેનત લઈને એ ઇમામની ઓળખ પામે છે, પોતાના ઇસ્મે આઝમને કમ્પ્લીટ કરે છે, ઇલ્મમાં આગળ વધે છે. તો આપણા પીરે શું સમજાવ્યું? આ જ કોન્સેપ્ટને, આ જ કુરાનની વર્સને, એ જે બે લોચન સરવે ને, વિદ્યા લોચન તણ, સપત લોચન ધર્મના, જેવો વિચારી જાણ, સપત લોચન ધર્મના. તો 2 આંખ નહીં, 3 આંખ નહીં, 7ની વાત, 7 આંખ. પછી કે છે હજી લાખનો લોચન છે જ્ઞાન. અગર આપણે ઇલ્મની વાત કરીએ છીએ કે આ ચલો શુક્ર કે આપણે ઇલ્મ મજલિસમાં આવી ગયા, ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ, તો કેટલી આંખો આવી, કેટલા ચશ્મા આપણે મહિલા છે કે આપણે જોઈ શકીએ, આપણે બરાબર એકદમ સરખાઈ રીતે દેખાય. પીર સમજાવે છે જે લાખ લોચન છે જ્ઞાનના, જેનું વારના પાર આત્મા તત્વને જે ઓળખે તે છે સારામાં સાર. સુપીર આપણે 13/16 સમજાવી રહ્યા છે કે નહીં? બરાબર એક ચીજ સમજાવી રહ્યા છે. તો આપણા માટે કેટલો ઇલ્મનો ખજાનો આપણને દેવામાં આવ્યું છે. અગર આપણે વિચાર કરીએ, બરાબર રિફ્લેક્ટ કરીએ અને એનાથી દુઆ માંગીએ. હકીકતી તौर પર જ્યારે આપણે જિકર ગિનાની મહેફિલ આપણે કરીએ, ગિરિયા ઝારીને આપણે કહીએ કે યા મોલા તારા ઝાહિરી બાતિની નૂરાની દીદાર તો અમને આપ, તો અમને ઇસ્મે આઝમના અંદર આગળ વધાર, ઇશ્કના અંદર આગળ વધાર. તો એ રહેમાન અને રહીમ આપણને ડેફિનેટલી આગળ વધારશે. સો આજે આપણે આ 2 વર્ષ કરેલી, ઇન્શાલ્લાહ આપણો કોર્સ આપણે જારી રાખશું. અગર કોઈ ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ કોમેન્ટ હોય તો તમે મને કરી શકો. सुबहान अल्लाह अल्हम्दुलिल्लाह। हमारे लिए ये बहुत ज़्यादा जो है वो खुशी की बात है कि जब बहुत अच्छे से आपने समझाया कि अगर इस चश्मे बसीरत को हासिल किया है और ये चश्मे जो है वो हमें मिले हैं, तो हम उनके द्वारा जो है वो अपने आमाल की पाकीज़गी का भी किस तरीके से ख़्याल रख सकते हैं। और जब हम ये सोचते हैं कि अगर हम किसी चीज़ के लिए रुकावट है या हम क्यों आगे नहीं बढ़ पा रहे, या अगर हमारे पास कोई भी ऐसा सवाल है, तो उससे जो है वो इसकी जो है वो आसानी हो जाती है कि हम ये समझ पाते हैं कि अगर हम चश्मे बसीरत को हासिल करें जो इल्म के द्वारा आती है और कंसिस्टेंट इल्म के द्वारा। और एक अच्छी चीज़ आज ये भी समझ में आई कि सिर्फ इल्म कितना लेना है और बैठना नहीं है, उसके बाद उसको कंसिस्टेंटली जो है वो आगे से आगे बढ़ाते जाना है और उसको कंसिस्टेंटली जो है समझना है। तो उसके लिए जो है वो बहुत आसानी होती है कि अगर हम
लाइक माइंडेड फ्रेंड्स के साथ और इल्म की महफिल में इस तरीके से सुनते हैं और समझते हैं तो हमारे लिए एक हौसला बढ़ता है कि हमें कुछ ना कुछ एक आगे बढ़ने की ज़रूरत है, कि खड़े नहीं रहने की ज़रूरत है। अगर आज हम एक चीज़ करते हैं तो कल हमें 2 चीज़ें करनी होंगी, क्योंकि अगर फासले को तय करना है, दूरी को मिटाना है, तो हमें जो है वो ज़्यादा से ज़्यादा जो है वो स्टेप्स को चढ़ना होगा। तो अल्हम्दुलिल्लाह बहुत अच्छे से जो है ये नूर के जो है वो रेफ़रेंसेस हमें समझ में आए। और हमारे पास मुनीरा साहिबा ने बहुत सारे यहाँ पर गिनान के भी रेफ़रेंसेस लिखे हैं। ए जी अजंपिया जाप भाई जिस घट भीतर जी, सोही घट होइशे उजास। સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. लाख लोचन गिनान ना जेनुवार न पार. I think you said that गिनान already. सतगुर कहे रे जिस घट ईमान प्रगटिया तिसे गफलत होवे दूर, तिया अंधारा શું કરે જ્યાં સતગુર કેરા નૂર. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. આપણા પીર આપણે શું નથી શીખાવેલું, બધું કુરાનની તાલીમ આપણને શીખાવેલી છે. પણ આપણે આજે એટલી મજા આવે છે કે જ્યારે આપણે કુરાનના રેફરન્સીસ સાથે રિલેટ કરીએ છીએ તો કેટલું આપણે મજા આવે છે ને, એન્જોય કરીએ છીએ આ લર્નિંગને. અલ્હમ્દુલિલ્લાહ. अल्हम्दुलिल्लाह आखिरी कुरान का रेफरेंस हुरदियानी आंखों और हृदयानी હળદિયાની આંખો, હૃદયની આંખો યાની દિલ કી આંખ, દિલ કી હૃદયની આંખો નથી ઉઘડ્યું, તેને લાગ્યો છે ધૂંધ. ધૂંધ, ધૂંધ, धुंध. અંધેરા છે. Subhanallah, subhanallah. Thank you, Munir Saiba, for wonderful Ghanaic references, sharing these. Friends, if you have any questions, any comments, or any reflections, you can come forward. યા અલી મદદ નિયામત સાહેબા, તમે છે ને આ જ વાળી વર્ષ 10:5 લાસ્ટ યર જુલાઈ 30th ના લીધું હતું અને ઈ ટાઈમ પર બી ચાંદ્રાત હતી. ઓ માય ગોડ, આઈ વોઝ લાઈક કે આજે બી સેમ ઈ જ ટાઈમ છે ને ચંદ્રની સૂરજની ને જ્ઞાન સાથે. ઓ માય ગોડ, ઇટ વોઝ લાઈક આઈ હેવ નો વર્ડ્સ ટુ. તો એ ટાઈમ ઉપર આપણે ઘણા ડિટેલના અંદર ગયા હતા. યા આ વખતે હું એ થિયરી વધારે કરાવેલી, કેમ કે એ ટાઈમ ઉપર આપણે રાઝ ખોલી રહ્યા હતા બધા. તમને ખબર છે ને? યસ તો રાઝ ખોલ્યા હતા અને તમે જે વાત કરો છો, અને આ માજીસો છે ઇમામનો કે એ રાજી થાય છે, કેમ કે આપણે જોઈએ કાલ ચાંદ્રા છે તો યા કેવી અજીબ વાત છે કે આપણે ચંદ્રની સમજ પડે છે. અને આ મને ઉમ્મીદ છે કે આજે જે છેલ્લા ટાઈમ આપણે ચંદ્રની વાત કરેલી એ હુજ્જતે કાયમની વાત કરેલી. આજે જે આપણે વાત કરેલી એ ચંદ્રની મિસાલ પર કોણ આવી જાય છે. જ્યારે આપણે એમથી વિચાર કરીએ છીએ તો આપણે સમજ પડે છે કે તાવીલ ઉપર તાવીલ, તાવીલ ઉપર તાવીલ જે છે એ આપણા બુઝુર્ગવારે દીને આપણને આપેલી, અને બધી આનંદની વાતો છે આપણા માટે. એક તો ઇમામના જોમાને આપણે ઓળખીએ, અને બીજું પોતાના રૂહને ઓળખીએ. મન અરફા નફસહી ફખદ અરફા રબ્બી, રાઈટ, કે પોતાના રૂહને ઓળખીએ, કેમ કે એ જ રૂહ ઇમામના સાથે એક જ છે. તો આ બધા એ દરજ્જા છે. તો તમે જે એક્સપ્રેસ કરો છો જે ખુશી, મને બહુ હ્યુમિલિટીના સાથે હું કહીશ, મને બહુ ખુશી થાય છે. થેન્ક યુ ફોર શેરિંગ દેટ. કેમ કે તમારા જેવા No, ભાઈ it's બહેન third floor. મારા માટે એન્કરેજમેન્ટ બની. Reciprocity, ne? છેલ્લી વખત મારી બેન રોઝબેને કોમેન્ટ લખ્યું હતું, અપ્રિશિએટ કર્યું હતું, દુઆ દીધી હતી, અને હું બહુ ખુશ થાઉં છું જ્યારે તમે ઉત્સાહ આપો છો. પણ અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, આ બધી તમારા લોકોની દુઆઓ છે, ઇમામની રહેમત છે કે આપણે આવી રીતે ઇલ્મથી ચીજોને સમજી રહ્યા છે. તો થેન્ક યુ અને વેરી મચ ફોર શેરિંગ. અને બીજું ઈ કે તમે લાઈક કુરાનમાં ત્યારે ભવિષ્યવાણી થઈ કે ચંદ્ર અને સૂરજ યુનાઇટ છે, અને જો આજે આઈ મીન ઇટ હાઉ લાઈક આઈ મીન કેટલું ક્લિયરલી ભવિષ્યવાણી થઈ હતી ને આજે ઈ આપણે વિટનેસ કર્યા, રાઈટ. અને અને હજી બીજો માજીઝો ઈ જો કે લાઈક ઈદ નમાઝની સૂરા પેલા આપણે દુઆઈ કુનુતની આખી વર્ષ પડતા હતા, રબ્બના આતિના ફિદ દુનિયા હસનતો, અને હવે સુરા શમ્સ, ધીસ ઇઝ ધ વન કે અલ શમ્સ અલ કમર, લાઈક કે ઇમામની ઓળખ. સો હાઉ બ્યુટિફુલ ઇટ ઇઝ. તો જ્યારે આપણે આ જમાતખાનામાં ઈ સાંભળ્યા પછી આ વાંચ્યા તો ઇટ્સ અમેઝિંગ. કેમ કે આ કિયામતનો જમાનો છે, તો બધા પડદા હટાવવામાં આવી રહ્યા છે. આપણે એમ જે છે ને બહુ વરસાદ થઈ રહી છે. જે લોકો ઇન્ટરેસ્ટ લેશે, સમજશે, એ લોકોને એવું અંદરથી આનંદ આવશે કે યા મોલા
તારી કેટલી મહેરબાની છે, તું અમને કેટલો ચાહસ, કેટલો ઇલ્મ આપસ કે અમે તને ઓળખી શકીએ. આ મિસાલોથી, સૂરજ અને ચાંદની મિસાલથી તને ઓળખી શકીએ. સો શુક્રનિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રનિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ સો મચ ટુ યુ કે તમે લાઈક એટલું થોડું આસાન રીતે એટલું ફાઇન રીતે સમજાવો છો કે શુખર શુખર. થેન્ક યુ સો મચ ટુ યુ એન્ડ નેવિન સાહેબા. शुक्र लिल्लाह अल्हम्दुलिल्लाह। हमारे पास करीमा साहिबा ने आज जो रेफरेंसेस कवर हुए हैं वो साथियों के लिए चैट में लिखे हैं। अल्हम्दुलिल्लाह। किसी और साथी के पास कोई सवाल या कोई कमेंट है या रिफ्लेक्शन है? प्लीज कम फॉरवर्ड। आपा मैं पूछ सकती हूँ एक सवाल? बिल्कुल बिल्कुल। आपा मेरा सवाल ये है कि आपने बताया अभी कि है ना, पिछले साल आपने जो क्लास की थी, मैं पिछले साल नहीं ज्वाइन हुई थी आप लोगों के साथ, तो क्या आप मुझे उसकी रिकॉर्डिंग भेज सकते? बेशक, बिल्कुल। आपको पता है कि ठीक है। आपको जो ग्रुप में एडमिन्स है ना, नवीन साहबा, मुमताज साहबा, उनको कांटेक्ट करेंगे, आपको फौरन मिल जाएंगे रिकॉर्डिंग। जरूर जरूर, क्योंकि मुझे जानने का बड़ा वो इश्तियाक है बहुत मुझे कि जो मैं हासिल करती हूँ वो सही, मैं सही जा रही हूँ या नहीं पता नहीं मुझे। कोशिश बेशक। करती हूँ, मैं कोशिश करती हूँ अपनी बहुत ही। आप दुआओं में याद रखें हमें। हाँ, मौला आपकी कोशिश को कामयाब करे। आमीन आमीन। और आपा मुझे एक और भी कुछ सवाल पूछना था मुझे, मगर मैं भूल गई, अभी याद नहीं मुझे। कोई बात नहीं, दोबारा याद आ जाए। उनके साथ मैं भूलती जाती हूँ कुछ न कुछ। बहरहाल मैं आपको फोन करके पूछूंगी, आपको मुझे कुछ पूछना है। बाकी आप जो सिखाते ये बहुत अच्छा सिखाते, मुझे बहुत मजा आता है, शुक्र। मुझे बहुत मजा आता है। मैं बहुत इंजॉय भी करती हूँ, और मुझे तकलीफ भी होती है कि मैंने क्यों इतने साल अपने ज़ाया कर दी, इतने साल क्यों ज़ाया कर दिए मैंने। बहरहाल जागिया तेरे सवार, जारे जागिया तेरे सवार। That's जारे it. जागिया तेरे सवार। या अली मदद, बहुत बहुत शुक्रिया आपका। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। हमारे पास एक और सवाल है यहाँ पर करीमा साहिबा ने। Can you please tell us how the Hazrat Adam, the sun and moon's light was shining in his personal world if the light is one? આ બહુ સારો ક્વેશ્ચન કરેલો છે, અને આપણે રિવ્યુ કરશું કે જ્યારે આપણે સન અને મૂનની મિસાલ લઈએ કે નાતિક છે, અને મૂનજી છે ઇમામ છે કે અસાસ છે, અને આપણે વાત કરેલી ઇમામ છે અને બાપ છે. તો પૈગંબરની એક હદીસ છે કે ખુદાએ જે છે હઝરત આદમની માટીને બે હાથથી ગૂંદા હતા. તમને ખબર છે બે હાથ કોણ હતા? ચંદ્ર અને સૂરજ. પણ એની તાબીલ શું બતાવવામાં આવે છે કે અકલે કુલ અને નફસે કુલ હતા. તો જ્યારે આપણે અકલે કુલ અને નફસે કુલની વાત કરીએ છીએ તો પૈગંબર પોતાના જમાનાના અકલે કુલ હતા. મૌલા અલી અસાસ ઇમામ નફસે કુલ હતા. અને જ્યારે આપણે ઇમામની મિસાલ લઈએ છીએ મૌલા અલી, તો એ પોતે અકલે કુલ હતા, અને ઇમામ હુસૈન બાબ હતા, અને એ નફસે કુલ હતા. તો કેટલું આપણા માટે આસાન થઈ જાય છે કે ખુદાના જે નૂરના સ્વરૂપ છે એ ઘણા બધા છે, અને નૂર છે જે એક જ છે, અને મોમિનની હસ્તીના અંદર એ નૂર બનીને આવે છે. તમે આ વાત કરો છો જેવી રીતે પ્રેશિયસ ટ્રેઝરની અંદર આપણે જોયું કે હઝરત આદમની મિસાલ વાત કરેલી, અને કીધું કે ડિવાઇન વર્ડ અને એના અક્કલના અંદર નૂર. તો એ જ અક્કલ શું થયું? અકલે કુલ. અને ડિવાઇન વર્ડની જ્યારે વાત કરેલી તો આપણે કીધું કે ઇસ્મે આઝમ. તો જ્યારે નૂર પોતાનો રૂહ જ્યારે તરક્કી કરે છે ઇસ્મે આઝમના દ્વારા, અને એ એવા મકામ ઉપર પૂગે છે કે પોતાની રૂહને પ્રગતિ કરીને એ શબ્દના સાથે એક થઈ જાય છે, ઇમામના સાથે એક થઈ જાય છે. તો કહેવામાં તો ઇમામ છે કે પીર છે કે કુરાન છે કે ગિનાન છે કે ફરમાન છે, કેટલી બધી આપણા પાસે આપણે કેટલી બધી નામ લીધેલા અલગ 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 છે. પણ આ બધા એને તમે લ્યો પર્સનાલિટીઝને, આપણા પૈગંબરોને, આપણા ઇમામોને, આપણા પીરોને, પીર નાસિર ખુસરો, પીર સદરુદ્દીન, પીર શમ્સ, બધાને લ્યો, નૂર જે છે ને એ એક જ છે. નૂર જે છે એ એક જ છે. તો આજે અગર આપણે જોઈએ કે આપણા આલમે શખ્સીના અંદર કેવી રીતે આ માજિદો થયું, તો આપણે કીધું કે ભાઈ આપણે તો કુરાન લીધું, તો પૈગંબર મોહમ્મદનું જે નૂર જે ઇલ્મ હતો એ આપણે હાસિલ કર્યો, ઠીક છે.
આપણે ગિનાનની વાત કરીએ તો આપણા પીરના ગિનાન લીધા, પછી આપણે ફરમાનના દાખલા લીધા, શાકરીબના ફરમાનના, ઇમામ સુલતાન અહમદ શાહના દાખલા લીધા, તો એ ફરમાનના બી આપણા અંદર આવ્યું. તો કેટલી અલગ અલગ ચીજો, અલગ અલગ પર્સનાલિટીઝ આપણે દીધેલી, પણ જે તાલીમ હતી, જે નૂર હતું, એ બધું એક થઈને આપણા અંદર આવ્યું. તો નૂર તો એક જ છે, એના સ્વરૂપ, એની તજલ્લિયાત, એની મેનિફેસ્ટેશન્સ ઘણી બધી છે. सुभान अल्लाह, सुभान अल्लाह. किसी और साथी के पास कोई सवाल या कोई और कमेंट, कोई रिफ्लेक्शन? अल्हम्दुलिल्लाह. हमारे पास नायला साहबा कहती हैं, the term darkness alludes to ignorance or lack of knowledge. The path of ilm opens up the batini eyes of the soul who comes to witness its own faults and ugliness and reaches the understanding of working on transformation. Imam Sultan Muhammad Shah Salawatullah alayhi Firman is, your biggest task is to become pak and saf. So this requires ilm, bandagi, obedience, giryazari. Subhanallah. Alhamdulillah, alhamdulillah. Thank you, Nala Saba, for wonderful comment. And I think Munir Saba has sent the Ginan reference for friends to go ahead and access. Alhamdulillah. Thank you, Nala Saba, for sharing your time, sharing your knowledge with us. We continue to seek this journey and inshallah grow day by day. Alhamdulillah. Thank you. Ya Ali Madad, Ya Ali Madad. Yali Madad, Yali Madad, Yali Madad Appa. Yali Yali. Madad, Yali Madad. Yali Madad. Yali Madad, Dr. Sahib, Yali Madad. Thank Yali you. Madad. Yali Madad, Yali Madad. Yali Madad, thank you. Yali Thank Madad, you. Yali Madad. You are the best lecturer. Oh, shukran Mola. Thank you. You're kind. You're very kind. I Yali have Madad. been in town. We've had death in the family, and so was not myself. But I really miss your classes, and when I attend, you are the best. Honestly, of all Shukran. the lectures, you're the best. Thank you so much. You and even Nevin Saiba, so much. Oh my God, thank you very much. God bless you, Amin. and may He keep writing more and more on your intellect for you to share with us. So inshallah, we all achieve His Nurani Didar. Amen. Amin. Amin. Amen. Ya Ali Madad. And I agree with her. You are the best. Ya Ali Madad, Ya Ali Yali Madad. Madad, Yali Madad, Yali Madad.